सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो आयर्याणं, नमो उपस्सायाणं, नमो वत्सायाणं, नमो लोये सव्व साहुणं, नमो लोये सव्व साहुणं, ऐसो पंच नमुकारो, ऐसो पंच नमुकारो, सव्व पावपणासनो, सव्व पावपणासनो, मंगलानंच सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ની સાક્ષીએ, प्रत्यक्ष दादा भगवान ने साक्षी है। વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા वर्तमाने महाविद्य क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન ને वात्सल्य मूर्ति श्री दादा भगवान ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। 33 कोटि देवी देवताओं ने 33 कोटि देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। વિતરાગ શાસન દેવ દેવીઓને वितराग शासन देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને निष्पक्षपाती शासन देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને आ क्षेत्रमा रक्षक देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूपने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ, जगत भરના संत पुरुषों योग बल, જગત ભરના સત પુરુષોનું યોગબળ जगत भરના सत पुरुषों योग बल અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું योग बल સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। समस्त विश्वનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम
सत्यम निश्चय वंद्य है, सत्यम निश्चय वंद्य है। 33 कोटि दैवगण, 33 कोटि दैवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय द्यो आशीषम्, मंगलमय द्यो आशीषम्, सिद्ध स्वरूपी मूर्तमोक्ष, सिद्ध स्वरूपी मूर्तमोक्ष, गलती भूल को माफी दो, गलती भूल को माफी दो, व्यवहारे सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद, 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 जय सच्चिदानंद। हे श्री पद्मावती माँ, हे श्री पद्मावती माँ, हे श्री चक्रेश्वरी माँ, हे श्री चक्रेश्वरी माँ, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओने हम સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ। પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ। हे श्री अम्बे माँ, હે શ્રી અંબે માँ, हे श्री भद्रकाળી माँ, હે શ્રી ભદ્રકાળી માँ, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો। પરમ શક્તિ આપો। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। જય। આ જગતમાં બે જ વસ્તુ છે, એક જળ છે અને બીજું ચેતન છે। એક જળ છે અને બીજું ચેતન છે। ચેતન એ આપણે પોતે છે
અને જળ તત્વ છે એ ભોગવટા રૂપે છે. કયા રૂપે છે? એ ભોગવટા રૂપે રહેલું જળ તત્વ એની સાથે સંકળાયેલું કર્તાપણું અને માલિકીપણું એનાથી બંધાયા છે. કર્તાપણું અને જળ તત્વ માટે. મારી વાત સમજાય છે? જળ તત્વની અંદર રહેલું કર્તાપણું અને માલિકીપણું એ જ આપણા બંધન માટે જવાબદાર છે. ચેતનની હાજરી છે પણ ભાન વર્તે છે માલિકીપણાનું અને કર્તાપણાનું. એટલે આ ચેતનની હાજરીમાં કર્તાપણું ને માલિકીપણું હોવાથી નવા કર્મો શું થાય છે? ચાર્જ થાય છે. કર્મો ચાર્જ થવાનું કારણ ક્રિયા નથી. કર્મો ચાર્જ થવાનું કારણ અજ્ઞાનતા છે. કારણ કે ક્રિયા અને વાણી અને ત્રીજું વિચાર, આ ત્રણેય વસ્તુ જળનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? મશીન પણ ક્રિયા કરે છે, ટેપ રેકોર્ડ પણ બોલે છે, સમજાય છે ને, અને અંદર વિચારો આવે છે. એ જળનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? પણ ચેતનની હાજરીમાં. કોની હાજરીમાં? એ જળનો સ્વભાવ હોવા છતાં આપણને ચેતન જેવું લાગે છે. ચેતન જેવું એટલા માટે લાગે છે કે જીવતું લાગે છે, અને માટે ક્યાં રાગ થાય અને ક્યાં ગમતી વાણી સાંભળીએ, ગમતું વર્તન કરે કોઈ તો રાગ થાય, અને ના ગમતું કરે તો દ્વેષ થાય. એટલે વાત સમજાય છે ને? જળ અને ચેતન આ બે જ વસ્તુ, જળ ચેતન બંને સ્વભાવથી જ જુદા છે, ખાલી ભ્રાંતિથી એક થઈ ગયા છે. કેવા? ભ્રાંતિ. હું ભ્રાંતિ શબ્દનો તમને દાખલો આપું ને તમને સમજાશે. જેવી રીતે આપણું આ શરીર છે અને એની સામે આ મકાન છે. આ શરીર અને મકાનની વચ્ચે માલિકી ભાવ છે. શું છે? માલિકી ભાવ. શરીરથી રાગદ્વેષ થતા નથી, મકાનથી રાગદ્વેષ થતા નથી, પણ શરીર ને મકાનની વચ્ચે રહેલી માલિકી પણ આની અજ્ઞાનતાથી રાગદ્વેષ થાય છે. રાગદ્વેષ થવાનું કારણ શરીર પણ નથી અને સાધન પણ નથી, અજ્ઞાનતા. સમજાય છે? આ માણસ આ કર્મ સત્તાથી બંધાયો કેમ? ક્રિયાથી નથી બંધાયો. રામે લાખો લોકોને રામાયણની અંદર રાવણ સાથેના યુદ્ધમાં લાખો લોકોને મારી નાખ્યા. એ જ ભવે મોક્ષે ગયા. જો ક્રિયાથી કર્મ બંધાતું હોય તો એ તો નરકે જાય. ક્રિયાથી કર્મ બંધાતું, કર્મ ભાવથી બંધાય છે. એટલે કહેવાય છે જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ ના બગડ્યો. પણ આ સમજાવવું ને એ સહેલી વસ્તુ નથી. કારણ કે અનાદિકાળનો અભ્યાસ ક્રિયામાં જ કરતાપણું છે, વસ્તુમાં કે વ્યક્તિમાં જ માલિકીપણું છે. આપણને ખબર પડવી જોઈએ કે ચેતન વગર જળની કિંમત છે? ચેતન વગર જળની કિંમત છે? આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે?
આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કર્મ ભોગવવાનું સાધન. આપણે કર્મ ભોગવવાનું સાધન નથી, આ કર્મ ભોગવવાનું સાધન છે. અને માટે એને તો ભોગવટો આવવાનો છે, એને ભોગવટો આવવાનો છે. પણ એનો ભોગવટો એ મારો ભોગવટો છે, એ અજ્ઞાનતા. એને જે પ્રાપ્ત થાય છે અથવા જતું રહે છે, એ મને મળ્યું અથવા મેં ગુમાયું, એ અજ્ઞાનતા. એટલે આ જે સ્પિરિચ્યુઅલ માર્ગ છે, પાથ છે, આખો સ્પિરિચ્યુઅલ પાથ એ સાયન્ટિફિક છે. કેવો છે? થિયોરિટિકલ નથી. રિલિજન બધા થિયોરિટિકલ છે ને સ્પિરિચ્યુઅલ પાથ સાયન્ટિફિક છે. થિયરી એ ડુઅરશિપ ઉપર ડિપેન્ડ છે. શેના ઉપર છે? અને સાયન્ટિફિક માર્ગ એ સિદ્ધાંત ઉપર આધારિત છે. અને ખરેખર મુક્તિનો માર્ગ એ સિદ્ધાંત ઉપર જ છે, શ્રદ્ધા ઉપર છે જ. ધર્મો બધા શ્રદ્ધા ઉપર હોય અને સ્પિરિચ્યુઅલ પાથ સિદ્ધાંત ઉપર હોય. અને સિદ્ધાંત કેવો હોય? સનાતન, કે જે ક્યારેય બદલાય નહીં. બદલાય ને સિદ્ધાંત કહેવાય જ નહીં. એને નિયમો કહેવાય. શું કહેવાય? નિયમ બદલાયા કરે. લો ઓફ નેચર એ ક્યારે ના બદલાય, એને કુદરતનો કાનૂન કહે છે. સમજાય છે? આમાં દાદા આપણે કમાણીમાંથી કેટલો ભાગ દાન તરીકે આપવો જોઈએ, શું એમનું કઈ કેવું હતું? એવું છે કે દાન કેટલું આપવું એનું કોઈ સ્ટાન્ડર્ડ ના હોય, પણ આપણી પાસે સરપ્લસ પૈસા હોય તો સૌથી પહેલી હેલ્પ જીવતી વ્યક્તિને કરવી. કોને કરવી? જીવતી વ્યક્તિ. જીવતી વ્યક્તિને દાન કરવાનું એટલે શું હોય? આહાર દાન, ઔષધ દાન, બરાબર. પછી એજ્યુકેશન ફીસ દાન, બરાબર. ખ્યાલ? હા. પછી આવે જ્ઞાન દાન, એટલે કોઈને સાચો માર્ગ બતાવવો તે. અચ્છા, સમજાય છે? બરાબર. પણ એની અંદર પર્સન્ટેજ ના હોય. આપણી પાસે સરપ્લસ પૈસા હોય તો જ આપવા. સમજાય છે? બરાબર. અને એ દાનમાં અલગ અલગ કુટુંબના સભ્યોના નામથી આપવા કે પૂરા કુટુંબ સંયુક્ત રીતે આપવા? રિલેટિવ્સ નામ આપવું એ બધું રિલેટિવ સત્ય છે. અચ્છા. ભાવની કિંમત છે. બરાબર. નામ તો વ્યવહાર છે. બરાબર. ખ્યાલ? બરાબર. પછી શાસન રક્ષક દેવી દેવતાઓ કોની રક્ષા કરે? શાની રક્ષા કરે? જે વ્યક્તિને મુક્તિને માર્ગે આગળ વધવું હોય એને વિતરાગ શાસન દેવી દેવતાઓ હેલ્પ કરે, અને જેને સંસારમાં આગળ વધવું છે એને નિષ્પક્ષપાતી દેવી હેલ્પ કરે. કેવી પ્રકારની રક્ષા અને હેલ્પ કરે? કેવી પ્રકારની હેલ્પ? એટલે તમારા જેવા ભાવ હોય એ પ્રમાણે તમને હેલ્પ કરે. એટલે આપણને આ સત્સંગનો ટાઈમ ગોઠવી આપે એટલે તમને એવું અનુકૂળતા મળે એવું હતું? હા. એ આજે દેવી દેવતા હેલ્પ કરે છે એ નિમિત્ત છે. અચ્છા, બરાબર. નિમિત્ત. આજની ભાવના છે તે પણ નિમિત્ત છે. બરાબર. અને કોઝ ગયા અવતારનું છે. બરાબર. ના સમજાયું? ના, તમારા ઘણા સત્સંગમાં સાંભળી છે ખ્યાલ આવી ગયો. એટલે આજે તમે પ્રાર્થના કરો એનું આજે ફળ મળે છે તે આજનો પુરુષાર્થ નથી. બરાબર, બરાબર. આ તો બધું ડિસાઇડેડ છે. બધું ડિસાઇડેડ છે. પણ આજની પ્રાર્થના અને પ્રાર્થનાનું ફળ એ બંને નિમિત્ત છે. પ્રાર્થના તે પણ નિમિત્ત છે અને રિઝલ્ટ તે પણ, જે દેવી દેવતા હેલ્પ કરે છે તે પણ નિમિત્ત છે. આ જગતમાં મનુષ્ય સહિત કોઈ પણ, આ 14 લોકની અંદર કોઈ પણ સ્વતંત્ર નથી. બરાબર. શું નથી? સ્વતંત્ર નથી. કઈ પણ આપવા કે લેવા માટે મનુષ્ય પણ નહીં અને દેવી દેવતાઓ પણ સ્વતંત્ર નથી. બરાબર. જો કોઈ પણ જીવ આ જગતમાં સ્વતંત્ર હોય
તો કર્મનો સિદ્ધાંત ફેલ જાય. બરાબર છે. સમજાય છે? હા, એ તમે પેલો દાખલો આપો છો ને, રામ સીતાજીને જે લઈ જઈ શકે નથી. હા, મોક્ષ ના લઈ જઈ શકે. વાત સમજાય? હા. પછી ઓમ પરમેષ્ટિ પંચ પરમેષ્ટિ એ નમસ્કાર કરતી વખતે કોનું ચિત્રપટ કેવું તમને લક્ષમાં આખું ઘટે? ઓમ પરમેશ્વરી ને પંચ પરમેશ્વરી એટલે બંને વસ્તુ એક જ છે. ઓમ પરમેશ્વરી ને પંચ પરમેશ્વરી બંને એક છે. પંચ પરમેશ્વરી નું ટૂંકું રૂપ એમાં ઓમ કે છે. અચ્છા, ખ્યાલ આવે ને? પણ ત્યારે જેવી રીતે આપણે સિમંદર સ્વામી નો ચિત્રપટ લઈએ છીએ એવી રીતે આ બોલતી વખતે કોનું ચિત્રપટ? પંચ પરમેશ્વરી. પણ એ પણ કેવું? પંચ પરમેશ્વરી એટલે અર્યંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, અર્યંત અને સિદ્ધ. અને પંચ પરમેશ્વરી કહેવાય. 5 પદ: સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ અને અર્યંત. આ 5 પદની પંચ પરમેશ્વરી કહેવાય. એનું ટૂંકું નામ એ ઓમ. હાલ ત્યારે ઓમ નું લક્ષ્ય સામે રાખીએ તો ચાલે? કશો વાંધો નહીં. લક્ષ કરતા પણ એનો મિનિંગ શું છે લક્ષમાં હોવો જોઈએ આપણને, કે ભાઈ ઓમ પરમેશ્વરી નમસ્કાર. આ ઓમ પરમેશ્વરી નમસ્કાર એટલે કે આ 5 શ્રેષ્ઠ પુરુષો છે કે જે આત્માની સાધના માટે જ છે. એવા શ્રેષ્ઠ પુરુષોને મારા નમસ્કાર. એ રીતે બરાબર. ચાલો. અને ઓમ પરમેશ્વરી ને પંચ પરમેશ્વરીમાં ફેર શું છે કે જે આ ઓમ પરમેશ્વરી છે એ ઓમ પરમેશ્વરી થઈ ગયેલા છે. પંચ પરમેશ્વરી અત્યારે, ઓમ પરમેશ્વરી હયાત છે અત્યારે, અને પંચ પરમેશ્વરી થવાના છે. આજે બીજ નાખે છે. હયાત એટલે આપણા પૃથ્વી પર કે બીજા આખા દુનિયામાં બધા સાધુ હોય, ઉપાધ્યાય હોય, આચાર્ય હોય, અર્યંત હોય, આ ક્ષેત્રમાં ના હોય તો બીજા ક્ષેત્રમાં હોય. બરાબર. સમજાય છે? બરાબર. હાજર હોય એને ઓમ કહેવાય, અને અત્યારે જે બીજ નાખતા હોય એને પંચ પરમેશ્વરી, જેનું રિઝલ્ટ ભવિષ્યમાં થશે. પછી તમે અમુક વાર દાખલામાં બોલો છો, અમારા સત્સંગમાં મેં સાંભળ્યું છે, એમાં તમે કહો છો કે એવા કયા કર્મો હોય છે જે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા પછી પણ પાછો મનુષ્ય જન્મ કે નરગતિ લાવી શકે? એવા દાખલો આપો આમાં. એવા કયા કર્મો છે? કર્મ તો જે ગતિ જવાનું હોય એને લાયક જ હોય. ના, હવે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી ગયા પછી ત્યાંથી નરગતિમાં એવું કયું? મહાવિદ્ય ક્ષેત્ર ને ભરત ક્ષેત્ર એક ક્ષેત્ર ફેર છે. ખ્યાલ આવ્યો? પણ મહાવિદ્ય ક્ષેત્ર એ અહીંના જેવું જ ક્ષેત્ર છે, ખાલી કાળ જુદો છે. અહીંયા કળિયુગ છે ને ત્યાં સતયુગ છે. બરાબર. અને ત્યાં બી આપણે આવા બધા કર્મો થઈ શકે? સતયુગ હોય ને ત્યારે ઊંચા પ્રકારનું દેવલોક ખુલ્લા હોય, ને સતયુગ હોય ત્યારે છેલ્લામાં છેલ્લી નર પણ ખુલ્લી હોય, અને મોક્ષ ખુલ્લો હોય. બરાબર. પણ આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થયા પછી પણ એવું કેમ થાય કે એવા નરગતિના કઈ રીતે કર્મ બંધાઈ જાય? તમારું ડેવલપમેન્ટ થઈ ગયું છે તો પછી પડી જવાના? મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થવો એ ડેવલપમેન્ટ ના કહેવાય. મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થવો એ મન વચન કાયાની ક્વોલિટી કહેવાય. અચ્છા. ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ મોક્ષ. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ક્વોલિટી ઓફ યોર કર્મ. બરાબર. તમારા મન વચન કાયાની એકતા છે તો તમને ત્યાં છે. મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નહીં. અચ્છા. એ ડેફિનેશન જ ખોટી છે. હા. હું કહું છું કે અહીંથી 7મી નરકે ના જવાય, ત્યાંથી જવાય મહાવિદ્ય ક્ષેત્રથી. ના સમજાય? સમજાતું નથી બધા. મહાવિદ્ય ક્ષેત્ર એક ક્ષેત્ર છે કે જ્યાં સતયુગ છે. સતયુગ છે એટલે મોક્ષે પણ જઈ શકાય, ઉચ્ચ પ્રકારના દેવલોકમાં પણ જઈ શકાય, અને છેલ્લામાં છેલ્લે નરકે પણ જઈ શકાય. કારણ કે ત્યાં ક્વોલિટી વાળા માણસો છે. કેવા છે? ક્વોલિટી. એટલે અહીંયા ગાડી છે ને કન્ફ્યુઝન. અહીંથી મોક્ષ પણ નથી જવાતું, અહીંથી ઊંચા પ્રકારનું ચોથા દેવલોક થી ઉપર નથી જવાતું આ ક્ષેત્રમાંથી. અને અહીંયા ચોથી 5મી 6ઠી નર કે 3 નર પછી આગળ જવાતું નથી. બરાબર. એવા કર્મ કરવાની ક્ષમતા જ નથી ત્યાં છે. આ લોકોને પ્રિન્સિપલી સિદ્ધાંત ખબર નથી. મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નહીં. ઇવન જો સિમંદર સ્વામીના દર્શન થાય તો પણ મોક્ષ એવું જરૂરી નથી. અચ્છા. સમજાય છે? બરાબર.
પહેલા સમજાય? હા, સમજ્યા. હા, આપણું તીર્થંકર ભગવાનના દર્શન થાય અને આપણું ડેવલપમેન્ટ લઈને ગયા હોય ત્યારે છેલ્લામાં છેલ્લું જે કર્ટેન છે એ એમના દર્શનથી ખુલી ખુલ્લું, જાય, હા. લાસ્ટ કર્ટેન. બરાબર. પણ એ પહેલા તૈયાર થયેલો હોય તો તો એવું નહીં કે તીર્થંકર ભગવાન દર્શન તો થઈ થઈ જાય જાય એટલે એટલે મોક્ષ થઈ. નહીં, ઇટ્સ રોંગ બિલીફ. બરાબર. દાદા ભગવાને કીધું છે કે આપણે તીર્થંકરોની સભામાં બેસીને બેસીને આવ્યા આવ્યા છે. છે. બરાબર. એટલે આ મિકેનિકલ માન્યતા છે, બરાબર. ટોટલી રોંગ છે. સમજાય છે? બરાબર. પછી હવે પછીના જન્મ જાગૃતિ વાળા જ મળે એના માટે શું કરવાનું? હવે પછીના જન્મ મહાવીર ક્ષેત્રમાં જ થશે આપણો પોતાનો? હા, ને જરૂર કમ્પલસરી નથી કે મન વચન કાયની એકતા હોય હા, તો થશે. તો થઈ શકે. પણ આ જાગૃતિ વાળા જ થાય એના માટે શું કરવાનું? એ તો જ્ઞાનનો પુરુષાર્થ. એટલે અત્યારે 5 આજ્ઞા ને આ આજ્ઞા. હા, આ વિજ્ઞાન સમજવું, વિજ્ઞાનનો ઉપયોગ કરવો, એનો એક્સપિરિયન્સ કરવો, એના તમારું ડેવલપમેન્ટ વધે. ડેવલપમેન્ટ વધે તો તીર્થંકરને તમે સમજી શકો. બરાબર. વિજ્ઞાનનો ઉપયોગ કરવો એટલે આ બે વસ્તુ મેન ને કે તમે હું શુદ્ધાત્મા ને આ વિરસી શક્તિ કરતા હા, આ બધી વસ્તુમાં નજરમાં રહે એ બધું તમારું ડેવલપમેન્ટ થતું જાય છે. હા. કેમ થતું જાય છે? કારણ બતાવું તમને. હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા સિવાય આ મન વચન કાયા સહિતની બહારની બધી જ દુનિયા એ કુદરતી રચના છે. બરાબર. શું છે? કુદરતી રચના. કુદરતી રચના છે. હવે કુદરતી રચના તમને જોતા આવડે તો પછી કોઈના માટે રાગ દ્વેષ થાય નહીં. બરાબર. કોઈના માટે પણ ના થાય, કોઈ વસ્તુ માટે ના થાય, કોઈ સંજોગ માટે ના થાય. બરાબર. કુદરતી રચના દેખાય તો પણ કરતા ભાવો ઉત્પન્ન થાય. મેં કર્યું, તેણે કર્યું, તેઓ કર્યું તો રાગ દ્વેષ થાય. બરાબર. અથવા મારું છે ને તારું છે તો રાગ દ્વેષ થાય. પણ આ બે વસ્તુ રહેવાથી ડેવલપમેન્ટ એટલું બધું ઉપર પહોંચી જાય. હા, આટલું જ જરૂર છે. બરાબર. હવે ધારો કે હમણાં તમારા રૂટીનમાં તો દર વખતે નથી રહેતું પણ પછી તમે થોડા વાર પકડજી પાછો ખ્યાલ આવે છે ત્યારે તમે આજ તમે જોયો છો તો એ બી ડેવલપમેન્ટ કહેવાય. કઈ વાંધો નહીં, સારું છે. એ બી કહેવાય. પાછળથી જો તો કશું વાંધો નહીં. બરાબર. એટલે આપણે નીચે પડવાની શક્યતાઓ ક્યાં ને કઈ આપણે નીચે પડવાની શક્યતામાં ક્યાં કઈ આવે કઈ આપણી એવી આપણી પ્રવૃત્તિઓ છે એમાં નીચે પડી જવાની શક્યતા આવી જાય. નીચે પડવાની શક્યતા એ છે કે જ્ઞાન જાણ્યું છે પણ જ્ઞાનનો ઉપયોગ કરતા નથી, અનુભવ કરતા નથી, એટલે એ જ્ઞાન શુષ્ક જ્ઞાન છે. પણ એ શુષ્ક જ્ઞાનનો અહંકાર ઉભો થાય, હું જાણું છું એટલે પડે. હા. એક. નંબર 2, જ્ઞાનનો દુરુપયોગ કરે. હા, એ કઈ રીતે દુરુપયોગ? કોઈને નુકસાન કરી અને વ્યવસ્થિત કહીએ તો શું થાય? એને જ્ઞાનનો દુરુપયોગ કરે. હા, દુરુપયોગ શું કહેવાય? દુરુપયોગ. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે નુકસાન જ થાય ને. બરાબર છે. પછી જેટલી અજ્ઞાન માન્યતાઓ છે, અજ્ઞાન માન્યતાઓ, હા, એ અજ્ઞાન માન્યતાઓની પકડ એ બધું નુકસાન જ છે. બરાબર. અસૈદ્ધાંતિક જ્ઞાન એ બધું નુકસાન છે આધ્યાત્મ માર્ગે. બરાબર છે. અસૈદ્ધાંતિક જ્ઞાન, અસૈદ્ધાંતિક જ્ઞાન એ સંસાર ચલાવવા માટે છે બરાબર. અને સૈદ્ધાંતિક જ્ઞાન એ સંસારથી મુક્ત થવા માટે. બંને જુદી વસ્તુ છે. બરાબર છે. તમને કોઈ પણ પ્રકારનું ધર્મનું પણ શ્રદ્ધાનું જ્ઞાન છે તો એ સંસાર છે. બરાબર. સંસાર એટલે પાપ અને પુણ્ય. એ ગમે તે વિટાય છે ગમે તે રીતે. હા. બરાબર છે. પછી આપણે પ્રગતિ કરીએ છીએ તેની સાબિતી શું? પોતે જ તપાસવું હોય તો કેવી તપાસવું? આ આપણે છે ને આ મેં પહેલા બી એકવાર પૂછેલો, આ સવાલના અનુસંધાનમાં તમે જવાબ આપેલો કે દિવસે દિવસે દેહાધ્યાસ ઘટવો જોઈએ, આત્માનો અભ્યાસ વધવો જોઈએ. તો મને દાખલો આપીને સમજાવો કે દેહાધ્યાસ ઘટવો જોઈએ એ શું અને આત્માનો અભ્યાસ વધવો જોઈએ એટલે શું? આ તમે મને એકવાર મેં પૂછેલો જવાબ, આપેલો જવાબ તમે. આપણે સવારે ઉઠીએ તે રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી આ મન વચન કાયા દ્વારા જે કંઈ પણ ક્રિયા થાય એ ક્રિયા થતી વખતે અંદર લક્ષમાં શું છે? હું શુદ્ધાત્મા છું એવું રહે છે. બરાબર. ઉઠ્યા તે સુઈ જઈએ ત્યાં સુધી બરાબર. કોણ ઉઠે છે, કોણ સુઈ જાય છે, કોણ ખાય છે, પીવે છે, નાહે છે, ધોય છે, કોણ બહાર જાય છે,
કોણ બધી ક્રિયા કરે છે અને હું કોણ છું એ લક્ષમાં રહેતું હોય જેટલું વધારે એટલું તમારું ડેવલપમેન્ટ. અને એક પોતાનું સ્વરૂપ લક્ષમાં રહે તે ડેવલપમેન્ટ કહેવાય. અને સ્વરૂપ સિવાય આ બધી જ વસ્તુને કુદરતી રચના જોતા એ ડેવલપમેન્ટ. એટલે એ દેહાદ્યાસ ઘટો કહેવાય. હા બરાબર. એટલે આ આત્માનો અભ્યાસ વધ્યો કહેવાય. હા બરાબર. પોતાના સ્વરૂપના લક્ષ્ય સહિત પોતાના સ્વરૂપના લક્ષ્ય સહિત બાકીની બધી જ ક્રિયાઓ જેટલી કુદરતી રચના તરીકે જોતા ખ્યાલ આવે ને એટલું તમારું ડેવલપમેન્ટ શું થાય ઉપર જાય. સમજાય છે? બરાબર. એટલે કુદરતી રચના જોવું એ બહુ મોટી વાત છે. હા બરાબર. કુદરતી રચનામાં પછી કરતા પણ માલિકી પણ હોય જ નહીં. એ કુદરતી રચના જોવાઈ જાય છે ને તો પછી કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી. આવે જ નહીં ને પણ બહુ સરસ થઈ જાય ત્યારે છૂટું પડી જાય. હા મનમાં કોઈ બીજા ભાવ નથી ઉત્પન્ન થતા ત્યારે. પછી આ જ્ઞાન એક અવતારી છે તો હવે આવતા જન્મમાં પાછું જ્ઞાન લેવાનું. હા આ જ્ઞાન એક અવતારી છે. દાદા ઘણી વાર કહે છે કે આ જ્ઞાન એક અવતારી છે તો પછી આપણે પાછું આવતા જન્મમાં જ્ઞાન લેવું પડે. આ જ્ઞાન એક અવતારી છે એટલે શું કહેવા માંગે છે? આ જ્ઞાન આપેલું છે એ આ અવતાર પૂરતું છે. બરાબર. હવે અત્યારે આપણને જે આ બધું મળી ગયું તો પણ હવે નેક્સ્ટ ટાઈમ પછી પાછું શરૂઆત પછી કેવી રીતે કરવાની? એ તો આપણા જેવા ભાવ હશે આપણા જેવા ભાવ હશે એવા સંજોગ ભેગા થશે. બરાબર. પણ ત્યારે પાછું જ્ઞાન લેવું પડશે તો જ તમે આગળ વધશો ને. જ્ઞાન આપણે બધા શું માની બેઠા છે કે જ્ઞાન એટલે એક પ્રક્રિયા. જ્ઞાન એ પ્રક્રિયા છે જ નહીં. જ્ઞાન ઇઝ અ અવેરનેસ. અચ્છા. જાગૃતિ. અને જાગૃતિની જ્ઞાની પુરુષ ખાલી દ્રષ્ટિ આપે. શું આપે? દ્રષ્ટિ આપે. એટલે એ બી નેક્સ્ટ જન્મમાં કોઈ અવતારી પુરુષ મળી જાય બદલી જાય. આપણે બધું સ્ટાન્ડર્ડ શું કરી નાખ્યું છે કે આવી વિધિ કરે તો જ એને જ્ઞાન વિધિ કહેવાય. બરાબર. ધીસ ઇઝ અવર બિલીફ. બરાબર. ધીસ ઇઝ નોટ અ લો ઓફ નેચર. બરાબર. એક જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ઉદયમાં આવ્યું એટલે ધીસ ઇઝ ધ મેથડ. બરાબર. ઓફ એક્સપિરિયન્સ પર્સન. પણ એ સનાતન સત્ય નથી. બરાબર. કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું એમની મેથડ હતી. મહાવીરે જ્ઞાન આપ્યું એમની મેથડ હતી. બરાબર. પણ મેથડ નો સાર શું હોય? ચેન્જ ઓફ યોર વિઝન. દ્રષ્ટિ બદલવાની. બસ. પછી મેથડ કોઈ પણ હોય. બરાબર. દ્રષ્ટિ બદલાવવી જોઈએ તો પ્રત્યેક અવતારમાં જોઈશે. બરાબર. પ્રત્યેક અવતારમાં અનુભવી જ્ઞાની પુરુષની જરૂર પડશે જેને મોક્ષે જવું છે તેને. આ જ્ઞાન જ્ઞાની પુરુષ આપ્યું એ આ અવતાર પૂરતું જ છે. આમાંથી તમે જેટલું એક્સપિરિયન્સ કર્યો એટલો કેરી ફોરવર્ડ થશે. જે એક્સપિરિયન્સ નથી કર્યો એ કેરી ફોરવર્ડ નહીં થાય. હવે આપણને આ બે દ્રષ્ટિ તો બરાબર પાકી થઈ ગઈ છે કરીને ઘણો ઉપયોગ થાય છે કે ભાઈ હું શુદ્ધાત્મા અને આ કુદરતી વ્યવસ્થિત શક્તિ. તો આજ તો તમને નેક્સ્ટ વર્ગમાં આટલું તો મિનિમમ આવશે જ ને. હા એટલે હજુ આપણને પાકું થઈ ગયું છે. સમજણમાં પાકું થયું છે. હજુ ઉપયોગમાં બાકી છે. બરાબર. ઉપયોગ એટલે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરવો થ્રુ યોર વિઝન. એનો ઉપયોગ કહેવાય. એટલે આપણું જે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે સમજેલું જ્ઞાન છે એ ઉપયોગમાં જેટલું આવશે એટલું એક્સપિરિયન્સમાં કન્વર્ટ થશે ને એટલું કેરી ફોરવર્ડ થશે. બરાબર. એ પણ લેક્ચરમાં એટલું તમને મિનિમમ મળી જાય. એ તમારું લેવલ ઓફ યોર ડેવલપમેન્ટ. બરાબર. એ કેરી ફોરવર્ડ થશે. બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. નોલેજ કેરી ફોરવર્ડ નહીં થાય. નહીં થાય. એ તો બરાબર છે. એ તમે તમારા ઘણા સત્સંગમાં સાંભળ્યું છે. આજે તમે માનો કે આ વર્ષમાં તમે માનો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો કે ડોક્ટર છો કે એન્જિનિયર છો. બરાબર છે. ગોલ્ડ મેડાલિસ્ટ છો. 30-40 વર્ષની પ્રેક્ટિસ છે. પછી એક્સપાયર થઈ જાઓ. પછી નેક્સ્ટ બર્થમાં જન્મ લો તમે. પાછા 5 વર્ષના થાવ પાછું બાળ મંદિરમાં જ જવાનું. બરાબર. આ જ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય. બરાબર. સમજાય છે? બરાબર. એક્સપિરિયન્સ કેરી ફોરવર્ડ થાય. બરાબર. હમણાં તો જાગૃત છીએ પણ આવતા જન્મમાં પણ આ જાગૃતિ રહે એના માટે હમણાં શું કરવાનું? એટલે કે મોક્ષ સુધી બધા જ ભાવમાં જાગૃતિ રહે એના માટે શું કરવાનું? આજ આ જ્ઞાનનો ઉપયોગ વધારવાનો. બરાબર. સાથે આવશે. આપણે વિકલ્પ કરવાની જરૂર નથી. સાથે આવશે. અનુભવ સાથે આવે જ. બરાબર. આ જે ડોક્ટર છે ને આજે જે ડોક્ટર બને છે ને
એને આજનો અનુભવ નથી, ગયા અવતારનું બીજ છે. અને આ ટીચરો અને પ્રોફેસરો એનું જે બીજ છે એના ઓપનર છે, ક્રિએટર નથી. બરાબર છે, ક્રિએટર નથી એ લોકો. સમજાય છે? હા, સમજાય છે. એટલે આજે ડોક્ટર બને છે એ આજની મહેનતથી નથી. પાછલો ભાવનો ભાવ છે. હવે જેને બીજ નાખ્યું નથી એને ગમે એટલી મહેનત કરો ને તો ડોક્ટર ના બને. બરાબર છે. કારણ કે આ જગતમાં કોઈ ક્રિએટર છે જ નહીં, ઓપનર છે. બરાબર છે. શું છે? ઓપનર. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે છે ને તે ક્રિએટર નથી, ઓપનર છે. બરાબર છે. એટલે તમારી અંદર જે જ્ઞાન સત્તામાં રહેલું છે એને ખુલ્લું કરે છે. બરાબર છે. શું કરે છે? ખુલ્લું કરે છે. પછી તમે પુરુષાર્થી પાસે ત્યાંથી આગળ વધી શકો છો. બરાબર. પણ ઓપનર જોઈએ પેલા. શું જોઈએ? ઓપનર જોઈએ. હા, નિમિત્ત કે જેને. જે નિમિત્ત કહેવાય. બરાબર છે. એક અવતારી થવા માટે એક્ઝેક્ટ કેવો વ્યવહાર, પુરુષાર્થ, જાગૃતિ નિરંતર રાખવી ઘટે. બરાબર દાખલો આપીને સમજાવો. એક અવતાર એટલે શું? નિરંતર પોતાને આ સંસારના અંદર જીવવા છતાંય બધા સંજોગો હોવા છતાં એને વૈરાગ્ય રહે. શું રહે? વૈરાગ્ય રહે. વૈરાગ્ય એટલે શું? કશે ચોંટે નહીં રાગ એ દિવસમાં. ના, એવું નહીં. એ તો સામાન્ય ભાષામાં વાત કરી. ડેફિનેશન. હા, તમે કીધું છે બરાબર, કિંમત એની કશી નહીં. બરાબર. વૈરાગ્યની વ્યાખ્યા શું? વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. બરાબર. વૈરાગ્ય એટલે કે આ સંસારની મન વચન કાયા સહિત જે વ્યક્તિઓ કે વસ્તુઓ સંકળાય છે એની વેલ્યુ આપણા વિઝનમાં ધીરે ધીરે ઝીરો કરવી. ઝીરો એને વૈરાગ્ય કહેવાય. હવે કોઈ પણ વસ્તુની વેલ્યુ જ્યારે આપણી દ્રષ્ટિમાં ઝીરો થાય પછી એ વસ્તુ આવે કે જાય રાગદ્વેષ થાય ના થાય. બસ બરાબર. એમ નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ત્યાગ નહીં, વૈરાગ્ય એટલે વેલ્યુ ઝીરો. બરાબર. એની કિંમત કશી હોય નહીં આપણા માટે. કિંમત ના હોય તો રાગદ્વેષ કેવી રીતે થાય? બરાબર. આપણે હમણાં દાદાની 5 આજ્ઞા 9 કલમો ના પુરુષાર્થમાં રહીએ તો હવે પછીનો જન્મ મહાવિદ્ય ક્ષેત્રમાં જ મળે. ના, 5 આજ્ઞા અને 9 કલમમાં બોલીએ તો મહાવિદ્ય ક્ષેત્ર મળે એવું જરૂરી નથી. બરાબર. પણ સારો ભાવ મળે. બરાબર. મહાવિદ્ય ક્ષેત્ર એક જુદી વસ્તુ છે. ત્યાં મન વચન કાયની એકતા એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તમે સારા કાર્ય કરો એ ઇમ્પોર્ટન્ટ નથી. મન વચન કાયની એકતા. ના, પણ ત્યાં ચોરે હોય ને સાહુકારે હોય બે હોય, પણ મન વચન કાયની એકતા એક કોમન પ્રિન્સિપલ છે. બરાબર. ઇટ ઇઝ નોટ મેટર ઓફ કે જેને મોક્ષે જવું હોય તે જ મહાવિદ્ય ક્ષેત્રમાં જાય. અચ્છા. ચોર પણ હોય જ. દાદા એવું કહે છે કે આપણે મહાવિદ્ય ક્ષેત્રથી તમારું મોક્ષ જવાય છે. આપણે 5 આજ્ઞા 9 કરવા પડી એટલે હવે 9 પછી તમારો બર્થ ત્યાં થાય એ નક્કી નહીં થઈ ગયું. નક્કી થતું નથી કોઈ દિવસ. બરાબર. જ્ઞાની પુરુષ પોતે પોતાના માટે કે છે આ અમારો છેલ્લો અવતાર નથી. હા. હવે તો કેટલા અવતાર થશે, ત્યાર પછી તીર્થંકર થશે. બરાબર. સમજાય છે? હા. એક અવતારનો મતલબ શું થાય? એ જ્ઞાન જે છે જ્ઞાન, એ જ્ઞાન હંમેશા કોઈ પણ જ્ઞાની પુરુષ અનુભવી જ્ઞાન આપે ને એક અવતારનું જ હોય. એટલે નેક્સ્ટ બર્થમાં જઈ શકે એવી ક્ષમતા જ્ઞાનમાં છે. બરાબર. પણ આપણા પુરુષાર્થમાં ના હોય તો જ્ઞાન ના કામ કરે. આ તો ઉપયોગ ના કરવાનો કોઈ મતલબ નહીં. બરાબર. સમજાય છે? એક ટેબ્લેટ હોય, એ ટેબ્લેટની અંદર તાવ ઉતારવાની ક્ષમતા છે. હવે કોઈએ આપણને ટેબ્લેટ આપી લીધી નહીં તમે અને આપણે ખિસ્સામાં મૂકી રાખી તો એનો કોઈ મતલબ નહીં. ટેબ્લેટ તો છે પણ બેનિફિટ થાય ના. બરાબર. એમ જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું એ પુરુષાર્થ નથી ને આપણે લીધું એ પુરુષાર્થ નથી. એમને આપ્યું તે ઉદય કર્મ, આપણે લીધું તે ઉદય કર્મ, પણ કેટલું આપણે યુઝ કર્યું, વાપર્યું, કેટલું ડાયજેસ્ટ કર્યું, કેટલું રિયલાઇઝ કર્યું, બરાબર, એ આપણું. બરાબર. સમજાય? હા, બરાબર. હવે આજ્ઞા ધર્મ અને વિજ્ઞાન બંનેમાં ફરક છે કઈ? બહુ ફરક છે. એ તો બતાવો મને બરાબર. આજ્ઞા ધર્મ અને વિજ્ઞાનમાં તો બહુ ફેર છે. આજ્ઞા ધર્મની અંદર તમારે પાળવું પડે, બરાબર. વિજ્ઞાનમાં તો તમારે સમજવું, સમજ કર્યા કરવાનું, કારણ કે સિદ્ધાંત છે. શું છે? સિદ્ધાંત છે. આ તો આ વિજ્ઞાન ના સમજાય એટલે આજ્ઞા આપી છે.
વિજ્ઞાન ના સમજાય એટલે સત્સાધનો આપ્યા છે. જેને વિજ્ઞાન સમજાય એને આ કશું પુરુષાર્થ રૂપે ના હોય, પરિણામ રૂપે હોય. કેવું હોય? પરિણામ રૂપે. જેને વિજ્ઞાન ના સમજાય એના માટે આ બધું પુરુષાર્થ રૂપે છે. શું છે? પુરુષાર્થ રૂપે. દાદા ભગવાનને જે સાયન્સ સમજાવ્યું હતું, જેને આપણે વ્યવસ્થિત શક્તિ કીધું, ખ્યાલ આવ્યો? એ આખું સાયન્સ હતું. બરાબર. એ કોઈ ક્રિયાથી નથી થયું. બરાબર. કેટલા અવતારના ડેવલપમેન્ટ પછી આ અવતારમાં ખુલ્લું થયું. બરાબર. સમજાય છે? હવે એ વિજ્ઞાન સમજી શકે એવા લોકો આ કળિયુગની અંદર જૂજ હોય. બરાબર. પણ કલેશનજી, વિજ્ઞાન કહેવાય તો આટલું એક જ ને કે વ્યવસ્થિત શક્તિ અને તું શુદ્ધાત્મા, બે વસ્તુ થઈ ને. હા, પણ એ એટલું સમજવું એ નાની વસ્તુ છે. ના ના, હું એવું નથી કહેતો બહુ સહેલું છે, પણ તમે જો આપણે કહેવાય છે કે આજ્ઞા ધર્મ અને વિજ્ઞાન, એ વિજ્ઞાન તેમાં આજ્ઞા ધર્મમાં છે જ ને. પણ ના સમજાય ને તમને, તમારે ત્યાં આગળ પાળવું પડે. શું કરવું પડે? પાળવું પડે. હા, ક્રિયાઓ પડી જાય છે ત્યારે આપણે એમાં. તો રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવી નિકાલ. પહેલી વસ્તુ કે સંભાવે નિકાલ એ જ ક્યાં કોઈને ખબર પડે. બધાને એમ જ લાગતું હતું કે સંભાવે નિકાલ મારે કરવાનો છે. સંભાવે નિકાલ આપણે કરવાનો હોય તો પછી મન વચન કાયા આપણા કંટ્રોલમાં હોવા જોઈએ. ના સમજાયું? એક બાજુ કહે છે મન વચન કાયા પર ને પરાધીન છે, બીજી બાજુ કહે છે સંભાવે નિકાલે હું જ કરું છું. કઈ જ બની શકે? એટલે સંભાવે નિકાલે ભાવના છે, ક્રિયા નથી. બરાબર. સમભાવ મીન્સ બેલેન્સ વિઝન. કેવું? બેલેન્સ વિઝન. એનું નામ સંભાવ કહેવાય. બરાબર. સમજાય છે? બરાબર. એટલે આ વિજ્ઞાન વગર સમજાય જ નહીં. પણ બરાબર, વિજ્ઞાન ના હોય તમને બધી વસ્તુ ક્રિયા જ લાગે. ક્રિયા જ લાગે. શુદ્ધાત્માનો ચોપડો એટલે સત્સાધનો. બરાબર. હવે શુદ્ધાત્માનો ચોપડો એટલે સત્સાધનો શેના માટે આપ્યા? કે શુદ્ધાત્માનો ચોપડો એટલે પોતાના સ્વરૂપની જાગૃતિ સતત રહેતી નથી, માટે આ સત્સાધન આપ્યા. પણ જાગૃતિ રહેતી હોય તો શુદ્ધાત્માનો ચોપડો છે જ. સત્સાધન તો પરિણામ રૂપે છે પછી. બરાબર. પણ પેલું નથી રહેતું એટલે પુરુષાર્થ રૂપે આપ્યું. બરાબર. શું આપ્યું? પુરુષાર્થ રૂપે. હા, સમજાય છે? બરાબર. ઉપયોગની વાત જે આવે છે તો ત્યાં મન વચન કાયા પર છે ને પરાધીન છે એવું સામે કોઈ બી પ્રસંગ બનતો હોય ત્યાં તમે ગોઠવો. બરાબર છે? હવે ગોઠવીએ એ એક વસ્તુ છે. પછી અંદરથી હું શુદ્ધાત્મા છું, બરાબર છે, એ શુદ્ધાત્મા છે એવું આપણે જે સાંભળેલું હોય એને આપણે ત્યાં સેટ કરીએ. એટલે એ મારી સમજણથી હું એને ઉપયોગ કહું છું. તમારી સમજણથી મને એ ખ્યાલ નથી આવતો, પણ એને હું એવી રીતના કહું છું. હવે એ એક વાર ગોઠવો, બે વાર ગોઠવો, બરાબર છે. હવે છતાં પણ સામેવાળો આપણને કરતા આપણે એક વાર કે બે વાર કે ત્રણ વાર એવું આપણે સેટ કરીએ અને છતાં પણ અંદરથી ઊંચું નીચું રહ્યા જ કરતું હોય. બરાબર છે. હવે તે વખતે એક બાજુ એવું લાગે છે કે આમાં શું કહેવાય કે આ મન વચન કાયા કે અહંકારનું જે હોય પણ હું શુદ્ધાત્મા છું, હું કરતા નથી, પણ એ બી કરતા નથી. પણ એમાં એવું લાગે છે કે ખરેખર પેલું શું સંપૂર્ણપણે મૂકી દીધેલું હોય અને એ રીતના આખું તપ જયારે ઊભું થાય છતાંય પણ મને નથી થતું એવી રીતના જો કરીને સેટ કરે તો અમુક લેવલ સુધી થઈ શકે એવું લાગે છે. બાકી આમ એવું લાગે કે ચણા ખાવાના ખેલ નથી એવું લાગે છે. ના, પણ આપણે શું કામ પહેલેથી એવું કઈ આપણે નેગેટિવ વિચારીએ? આપણું કામ શું છે? પુરુષાર્થ કરવું તે છે. શું છે? આ પુરુષાર્થ કરવો. કેટલી પહોંચાય જોવાની જરૂર નથી. ના, એટલે મને એવું છે કે જે આજે અંદર જે આપણને ઊંચા નીચે જે રહ્યા કરે છે કે સંભાવ નથી રહેતો કે જે આપણે એને કહેતા હોય. હવે એક સાઈડ એવું છે કે અનુભવી જ્ઞાની પુરુષે કીધું છે કે ભાઈ આ એ છે અને એમના સમજણથી આપણને એવું અનુભવ હોય કે ભાઈ હું શુદ્ધાત્મા છું એટલે પ્રકાશક છું, સામેવાળો પણ એ સ્વરૂપે છે. આ બંનેના જે હિસાબ પૂરા થઈ રહ્યા છે એમાં એ અલગ છે ને હું પણ અલગ છું સ્વ સ્વરૂપની દ્રષ્ટિએ. પણ એ શું છે કે થિયરી સમજણમાં છે, એને આ ઉપયોગની વાત મને એટલે એ સેટ કરવા માટે કહું છું. તો એ ટાઈમ સુધી જે અંદર જે ચાલ્યા કરે છે કે જે સમાધાનને પામતું નથી
એટલે એ તો ઘણી લાંબી પ્રોસેસ હોય એવું લાગે છે. હવે એ ટાઈમિંગમાં એ પ્રોસેસમાં કઈ રીતના આગળ એમાં તપી શકાય? એટલે આપણાથી જેટલો થાય એટલો પુરુષાર્થ કરવો. શું કરવું? બરાબર, થાય એટલો થાય એટલો પુરુષાર્થ કરવો. આધ્યાત્મ વિજ્ઞાન સ્પિરિચ્યુઅલ સાયન્સ શું છે એ તમને ફંડામેન્ટલ સમજાવું છું, એટલે બિલકુલ એટેન્શન આપવું અહીંયા કરી. જીવ માત્ર સુખને ખોળે છે. શું ખોળે છે? કોઈ પણ જીવને દુઃખ પસંદ નથી. જીવ માત્ર સુખને ખોળે છે, કોઈને દુઃખ પસંદ નથી. પણ સુખ ક્યાં છે એની ખબર નથી. આખી જિંદગી સુખ ખોળ્યા કરે છે. છેલ્લે એવું નથી કેતો હું સુખી થઈ જાઉં છું. સમજાય છે? કોઈ એવું નથી કેતો કે હું સુખી થઈ જાઉં છું. સુખ ખોળ્યા જ કરે છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, 10, 20, 30, 40, 50, 60, 70, 80, ગમે તેને પૂછજો કે તમે સુખી છો? તો તે હજુ સુખ ખોળીએ છે. શું કરે છે? સુખ ખોળવું એનો સ્વભાવ થઈ ગયો છે. જીવ માત્ર સુખ ખોળે છે એનો સ્વભાવ થઈ ગયો છે, પણ સુખ ક્યાં છે તે ખબર નથી. એટલે ખોળનારા બધા ફેલ જાય છે. શું જાય છે? કારણ કે સુખ ક્યાં છે તે જ ખબર નથી. આપણે કહીએ ખાવાની વસ્તુમાં સુખ છે, તો તમને જે ભાવે છે બીજાને નથી ભાવતું. ખ્યાલ આવે છે? તમને આઈસ્ક્રીમ ભાવે છે અને અમને નથી ભાવતો. જો આઈસ્ક્રીમમાં સુખ હોય તો બધાને લાગવું જોઈએ ને. આ તો બિલીફ છે. પછી કોઈને લાગે કપડામાં સુખ છે તો એ બિલીફ છે. તમને જે પહેરવા ગમે છે બીજાને નથી ગમતા તો બિલીફ છે. આઈસ્ક્રીમમાં કે કપડામાં સુખ આપવાનો સ્વભાવ છે? લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ છે? બોલતા નથી. જો લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ હોય ને તો તિજોરીને આનંદ થાય. એનો સ્વભાવ નથી. લક્ષ્મી વ્યવહાર ચલાવવાનું સાધન છે. શેનું સાધન છે? તે સુખનું સાધન નથી, વ્યવહાર ચલાવવાનું સાધન છે. સમજાય છે? તે જીવ માત્ર સુખને ખોળે છે, પણ સુખ ક્યાં છે એ ખબર નથી. ખોળે છે બહાર અને છે ક્યાં? સુખ અંદર છે અને પ્રયત્ન ક્યાં કરે છે? કારણ કે અજ્ઞાનતા છે. શું છે? જેને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે રોંગ બિલીફ. શું કીધું? આ આખું જગત, આ દરેક વ્યક્તિનો સંસાર એ રોંગ બિલીફ થી ઉભો છે. શેનાથી ઉભો છે? એટલે બધા સુખ ખોળે છે પણ મળતું નથી કોઈને. કારણ કે છે અંદર ને ખોળે છે બહાર. હવે અંદર સુખ છે પણ એ ખબર કેવી રીતે પડે કે સુખ છે અંદર? અંદર સુખ છે આત્મામાં, એ રિયલાઇઝ કેવી રીતે થાય? બહાર તો આપણને વસ્તુમાં દેખાય છે એટલે બિલીફ રૂપી સુખ લાગે છે, પણ આત્મામાં સુખ છે એ કઈ રીતે રિયલાઇઝ થાય? તો કે છે કે આત્માની હાજરીથી જ આ જગતની બહારની વસ્તુનું જે સુખ અનુભવાય છે એ ખાલી રોંગ બિલીફ છે, પણ આત્માની હાજરી છે એટલે તમે ફીલ કરી શકો છો. જડને ફીલ ના થાય. 1 કિલો સોનું તિજોરીમાં મૂક્યું હોય ને તો તિજોરીને આનંદ ના થાય, પણ તિજોરીના માલિકને થાય. ના સમજાયું? સમજાયું કે નહીં? કારણ કે અહીંયા આગળ આત્મા છે અંદર. શું છે? તમને કોઈ પણ વસ્તુની ફિલિંગ થાય છે બીકોઝ ઓફ સોલ. જડને ફિલિંગ ના હોય. પણ એક ફિલિંગમાં 2 પ્રકારની છે. એક પ્રકૃતિના દ્વારા અનુભવાતી
5 ઇન્દ્રિયો દ્વારા અનુભવાતી, અને બીજું સ્વાભાવિક ફિલિંગ. એ સ્વાભાવિક ફિલિંગ જે છે એને સ્વ સંવેદન કહેવાય. શું કહેવાય? અને જે વિભાવિક ફિલિંગ છે એને પર સંવેદન કહેવાય, કે જે આ ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય. આ બે સંવેદના આત્માની હાજરીમાં જ અનુભવી શકાય. આત્મા ના હોય તો ના અનુભવી શકાય. બધાને સમજાય છે? વાત સમજાય છે? હવે કેટલાક ને એવું થાય કે ભાઈ આત્મામાં સુખ છે એવું તો સમજાયું, પણ આત્મા છે એવું કઈ રીતે સમજાય? આત્મા છે એ ખબર કેવી રીતે પડે? હાઉ વી કેન રિયલાઇઝ? આપણે કઈ રીતે અનુભવી શકીએ કે આત્મા છે, અથવા કઈ રીતે આપણે બિલીવ કરીએ? તો આ પંખો ચાલે છે ને હું તમને બધાને પ્રશ્ન કરું કે પાવર છે કે નહીં, તો તમે શું જવાબ આપશો? પાવર છે એમ જ કહેશો ને? 100% કે 90%? પાવર દેખાય છે? પાવર દેખાય છે? પાવરનો અનુભવ થાય છે? છતાંય પણ માન્યતા કેવી છે? 100% કે પાવર છે, કારણ કે પંખાના ફંક્શન ઉપરથી તમે માનો છો. એવી રીતે હું કહું છું તમને વિચાર આવે છે માટે આત્મા છે, બોલો છો માટે આત્મા છે, ક્રિયા કરો છો માટે આત્મા. આત્મા ના હોય તો આ કશું થઈ શકે? સાચું કે ખોટું? સમજાય છે કે નથી સમજાતું? સમજાયું કે નહીં? અહીંયા પણ આપણને કરંટ દેખાતો નથી, કરંટનો અનુભવ નથી, ખ્યાલ આવે ને? પણ આપણે 100% માનીએ છીએ કે કરંટ છે, ફેન ચાલુ છે માટે. એવી રીતે અહીંયા મન વચન કાયા એક્ટિવ છે માટે આત્મા છે. આત્મા નીકળી જાય તો આ શું થઈ જાય? ડેડ બોડી. સમજાય છે? નવા બધાને સમજાય છે ને? ના સમજાય તો પૂછો. આ આખું સાયન્સ છે. એટલે ઘણાને એવું લાગે કે આપણે આ જીવનની અંદર આગળ વધવું છે અને સાચું સુખ મેળવવું છે, પણ આપણે આ જિંદગીમાં જન્મ્યા છે ને આ બધા કર્મના ભોગવટા આવે છે, તો કઈ રીતે આવે છે એવું ખ્યાલ ના આવે માણસને. કર્મનો સિદ્ધાંત એવું શાબ્દિક ખબર હોય, કેવું હોય? સાયન્ટિફિક ખબર ના હોય. એટલે જ્યારે આપણે જન્મીએ છીએ, આપણો જન્મ થાય છે, ત્યારે માતા પિતા આપણે સિલેક્ટ કરીએ છીએ, ભાઈ બહેન આપણે સિલેક્ટ કરીએ છીએ, રહેવાનું ઘર આપણે સિલેક્ટ કરીએ છીએ, રિલિજન જે મળે છે વિથ બોર્ન એ આપણે સિલેક્ટ કરીએ છીએ. તો કયા આધારે મળે છે? કર્મના આધારે. એ કર્મ ક્યારે કરેલા? આગલા અવતારમાં. એટલે ગયા અવતારમાં કરેલા કર્મોને આધારે અત્યારે આપણને પેરેન્ટ્સ, હાઉસ, રિલિજિયસ બધું મળે છે. સો ઇટ્સ અ પ્રૂવ theory of karma. It's a proof reincarnation. પુનર્જન્મ પણ સાબિત થયો ને, કર્મનો સિદ્ધાંત સાબિત થયો. એન્ડ નંબર 3 આત્મા સાબિત થયો. હા કે ના? હું ગયા અવતારમાં હતો ને આ અવતારમાં છું. કોણ? શરીર કે આત્મા? આ 3 વસ્તુ પ્રૂવ થઈ કે નહીં? કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને આત્મા, આ 3 વસ્તુ પ્રૂવ થાય છે, સાબિત થાય છે. સમજાય છે? હવે જન્મતાની સાથે જે કંઈ બધું મળે છે એ ગયા અવતારના કર્મનું ફળ છે, અને આપણું મૃત્યુ થાય છે કયા અવતારના કર્મનું ફળ? આ જન્મનું. એટલે આપણે નક્કી કરીએ છીએ તો આપણું મૃત્યુ થાય છે એ કયા જન્મના કર્મનું ફળ?
બોલો. આપણો જન્મ થાય છે એ ગયા અવતારના કર્મના ફળના આધારે. આપણું મૃત્યુ થાય તે હે પુનર્જન્મ કયા અવતારની વાત છે? કર્મ કયા અવતારનું કે જેનું ફળ આપણને મૃત્યુ મળ્યું? એ ગયા અવતાર. બધું જ ગયા અવતાર. જન્મ પણ આપણો ગયા અવતારને આધારે છે, મૃત્યુ પણ આપણું ગયા અવતાર. અને જન્મ ને મૃત્યુની વચ્ચે જે આપણું લાઈફ છે કે જે મન વચન કાયાથી ચાલે છે એ કયા આધારે છે? એ બી ગયા અવતાર. બોલો. બોલતા નથી બધા. ગયા અવતાર. પાકું? પાક્કું. નવા બોલતા નથી. બોલે છે. જન્મ, જીવન અને મૃત્યુ એ ત્રણે ત્રણ વસ્તુ ગયા અવતારના કર્મનું ફળ હોય તો પછી નવા કર્મો કેવી રીતે બંધાય? નવાને ખાસ પૂછું છું. જવાબ નવો આપો. જન્મ, જીવન અને મૃત્યુ એ ગયા અવતારના કર્મનું ફળ હોય તો નવા કર્મો કેવી રીતે બંધાય? બહુ અઘરું લાગે છે. જે આવડે બોલો ને, વાંધો નહીં, આપણે જેવું સમજાય એવું. નથી ખ્યાલ આવતું? અત્યારના મન વચન કાયા એટલે કે વિચારો, વાણી અને વર્તન એ આપણા હાથમાં છે. બોલો. આપણા હાથમાં છે. કોના હાથમાં છે? આ મન વચન કાયા જે કરી રહ્યા છે તે આપણા કંટ્રોલમાં છે? તો કોના કંટ્રોલમાં છે? નેચરના કંટ્રોલ. નેચર કેમ કંટ્રોલ કરે છે? ये साइंटिफिक लॉ से बना है ना, एना हिसाब से બધું गवर्न થાય છે. साइंटिफिक लॉ से बना है. तो साइंटिफिक लॉ के मुताबिक हमारा मनोचन क्या चलता है, उसके पीछे वेर इज द कॉज, हु क्रिएट द कॉज આપણે જ કરીએ ને. इन दिस बर्थ? રાઈટ. No. If we are suffering today, ઇટ ઇઝ પાસ્ટ. that's it. That is past. ગુજરાતીમાં કહેજો થોડું. હા, ગુજરાતી બોલે છે. ઓકે. ગયા અવતારમાં કરેલા કર્મનું ફળ આપણને આ અવતારમાં મળે. એટલે પેલા બેન કહે છે કે આપણે આ મન વચન કાયા આપણા કંટ્રોલમાં છે, પણ કંટ્રોલમાં નથી. વિચાર ના કરવો હોય તો આવે જ. કંટ્રોલમાં છે આપણા વિચાર, આપણા કંટ્રોલમાં છે. વાણી થોડી થોડી ખરી. વાણી કંટ્રોલમાં ખરી. સ્પીચ કંટ્રોલમાં ખરી આપણા? બોલો. શું કંટ્રોલમાં નહીં. નથી કંટ્રોલમાં? ગમે ત્યારે ગુસ્સાઈ જાય, ગમે તેને ગમે તે કોઈ બોલી. કે છે ને હું બોલ્યો, તે બોલ્યા, તેઓ બોલ્યા. દેખીએ એ થાય છે, કંટ્રોલમાં તો છે તો નહીં. હા. પછી ક્રિયા કંટ્રોલમાં છે, એક્શન. આ શરીર દ્વારા ક્રિયા કરીએ છીએ એ આપણા કંટ્રોલમાં છે. ટાઢા પે કેમ પડી ગયા? ઠંડા કેમ પડી ગયા બધા? પ્રશ્નપત્ર આવી ગયું ને એટલે એક્ઝામ આવી ગઈ. હું તો કેટલી સાદા સીધા સિમ્પલ પ્રશ્નો પૂછું છું. ક્રિયા આપણા કંટ્રોલમાં ખરી? શું કે છે? તો કોના કંટ્રોલમાં? કુદરત. કુદરતના?
કુદરતના કંટ્રોલમાં. કુદરત કેમ આપણો કંટ્રોલ કરે? એ નહીં. ગયા અવતારના કર્મના ફળ રૂપે નેચર ઇઝ અ મીડિયા. કુદરત મીડિયા છે. આપણે ગયા અવતારમાં કયા કર્મ કર્યા તે આપણને ખબર નથી, પણ કુદરતને ખબર છે, કારણ કે રિઝલ્ટ એને આપવાનું છે. સમજાય છે? સમજાયું ને તમને? ગયા અવતારમાં કયા કર્મ કર્યા તે આપણને ખબર છે, પણ રિઝલ્ટ મળે છે ને. તો ખબર કોણે છે? રિઝલ્ટ આપનારને. રિઝલ્ટ આપનાર એટલે કોણ? કુદરત, નેચર. એટલે આપણું અત્યારનું આખું જીવન જન્મથી મોત સુધી કુદરતી રચના રૂપે છે અથવા તો પરિણામ સ્વરૂપે છે. એમાં આપણું કશું ચાલતું નથી. આપણા મન વચન કાયા જેમ કુદરતી રચના છે એમ બીજા બધાના પણ કેવા છે. અને માટે આ જગતમાં કોઈ વ્યક્તિ કરતા નથી, માટે દોષિત પણ નથી. સમજાય છે? સમજાય છે? એટલે કરતા હોય તો દોષિત થાય ને. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. હવે કુદરતી રચનામાં કોઈ દોષિત હોય? ગુનેગાર હોય? ના હોય. એટલે આપણને ગુનેગાર લાગે છે, આપણી દ્રષ્ટિની ખામી છે, એ આપણું અજ્ઞાન છે. એટલે નવા કર્મો કેવી રીતે બંધાય? જવાબ આપો. તો પ્રશ્ન તો મારો બાકી જ છે. નવા કર્મો કેવી રીતે બંધાય? નથી આવડતું એવો જવાબ આવડતું નથી એવું નથી આવડતું એવો જવાબ એ તો એમનો, બાકીના બીજાનું શું? બીજાને બધાને ખબર હોય તો કહો. નવા કર્મો કેવી રીતે બંધાય? સત્કર્મો કરી. સત્કર્મો કરીને. આપણે હમણાં વાત થઈ ગઈ કે જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરીએ છીએ એ બધું પરિણામ છે. પરિણામ એટલે કે ગયા અવતારના પુરુષાર્થનું ફળ. તો પછી સત્કર્મ કરીએ એ કયા કહેવાય? ગયા જન્મનું વિચારીને આગળનું ના કરીએ એવું તો બને જ નથી. નવા સત્કર્મો કરવા જ પડશે. કાલે હું ગયા જન્મના લીધે ઉઠીશ એવું મારાથી વિચાર કરાય ના. વિચાર કરવાનું ના હોય, એ જ પ્રમાણે થાય. એમાં આપણી પાસે કોઈ ઓપ્શન ના હોય. રામ ગમે એટલું વિચારે તો વનમાં તો જવું જ પડે એને. ના સમજાય? સમજાવ્યું, પણ કાલે કર્મ તો કરવા જવું જ પડશે. ના, એટલે ફરજિયાત છે એમ કહું છું. જે વસ્તુ ફરજિયાત હોય એને પુરુષાર્થ કહેવાય. આગલા જન્મમાં પણ સારું જો જીવન જીવવું હોય તો સત્કર્મ તો આ જન્મે કરવા પડશે. એટલે આપણને ખબર જ નથી કે સત્કર્મ કોણે કહેવાય, સત્કર્મ કોણે કહેવાય, અથવા સત્કર્મ કેવી રીતે બંધાય, સત્કર્મ કેવી રીતે થાય એ ખબર જ નથી આપણને. આ દુનિયામાં જન્મેલા કોઈ પણ જીવ પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. સમજાયું? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કોઈની પાસે એ તો બંધ થાય ત્યારે ખબર પડે, ક્યાં તો રાતે ઊંઘી જાય ત્યારે ખબર પડે છે કે હું લઉં છું કે બીજો કોઈ લે છે. મારે લેવાનું હોય તો જાગવું પડે. આપણી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો આ મન વચન કાયા ચલાવવાની હોય, પછી આ સત્કર્મ કેવી રીતે કરી શકીએ આપણે? ખાલી ડિપેન્ડ રહેવાનું. પાછલા જન્મમાં જે કર્યું એ પ્રમાણે કાલ સવાર ઉઠી શું થશે? ના, એટલે આપણને ખબર નથી ને. હા, એટલે ખાલી ડિપેન્ડ રહીશું. ખાલી આપણે ડિપેન્ડ રહીશું કે પાછલા જન્મમાં જે કંઈ કર્યું છે એ પ્રમાણે કાલ સવાર ઉઠીશું ને એ પ્રમાણે આપણા કામો જ થયા કરશે.
હા એટલે એટલે આપણે ના વિચારીએ તો એ જ પ્રમાણે થાય. આપણે ના વિચારીએ તો ફરજિયાત નો મતલબ શું એમ કહો મને? મારે કરવું છે એ ફરજિયાત થઈ કરવું છે. હા. અને ના થાય તો? ના થાય તો પ્રયત્ન કરીશ. એટલે પછી વાતો એક ને એક જ આવે. કઈ નહીં કરવા કરતા પ્રયત્ન કરવો સારી વાત. આ કોને અબજોપતિ નહીં થવું હોય? એ ખાલી વિચાર નથી કરવાનો, અબજોપતિ થવું છે તો એના માટેના કર્મ કરશે તો 1001 તો થાય છે. જે પણ અબજોપતિ થયા છે એ ખાલી સુઈ રહીને નથી થયા. બરાબર. એમને કઈ તો કર્મ કરવાનું વિચાર્યું. એટલે 1001 થાય એટલે કેટલા ટકા કહેવાય? 100% પ્રમાણે 99.9% ફેલ. બરાબર. એને સિદ્ધાંત કહેવાય? સિદ્ધાંત નથી, પણ કર્મ તો કર્યા જ છે. એટલે ખ્યાલ આવી ગયો ને કે ભાઈ આપણી વાત કોઈ જગ્યાએ સેટ થતી નથી. એટલે એ હજાર જણ જો વિચાર જ ના કર્યા હોત તો 1% પણ અબજોપતિ થયો ના હોત. એટલે એ તો અબજોપતિ થાય છે તે એના કર્મના ઉદય છે ને ભિખારી થાય છે તે એના કર્મના ઉદય છે. એ એની સ્વતંત્રતા નથી. રામને વનવાસ જવું પડ્યું તે કર્મના ઉદય હતા. એ ફરજિયાત હતું. મેં મહેનત નથી કરી. એમને જંગલમાં જવા માટે, વનમાં જવા માટે મહેનત નથી કરી. એમનું કર્મનું ફળ હતું એટલે ફરજિયાત હોય. એમાં ઓપ્શન ના હોય. જે વસ્તુ ફરજિયાત હોય એમાં મહેનત ના હોય. ખ્યાલ આવ્યો? એટલે આ આપણે સવારે ઉઠીએ ને રાતે ઊંઘી જઈએ ત્યાં સુધી જે કંઈ કરીએ છીએ તે બધું ફરજિયાત જ છે. ખાલી આપણે માની બેઠા છે કે હું કરું છું. એક વિચાર કરવાની પણ સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી. નહીતર કોઈને ખરાબ વિચાર આવે નહીં. જો સત્તા એની પાસે હોય તો. સમજાય છે? વાણી બોલવાની પણ સ્વતંત્રતા નથી. સંજોગાધીન બોલે છે. કેવી બોલે છે? ભીત હોય ત્યારે ના બોલે. એમ વર્તન પણ સંજોગાધીન છે. એટલે જે વસ્તુ સંજોગાધીન છે એ બધું કર્મ ફળ છે. એટલે જન્મથી મોત સુધી મન, વચન, કાયા દ્વારા જે કંઈ પણ કરીએ છીએ બધું કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. સમજાય છે? કર્મ ફળ એ કર્મ નથી, કર્મનું ફળ છે. તો નવા કર્મ કેવી રીતે બંધાય એ પ્રશ્ન છે. હવે જવાબ આપી દઉં. નવા કર્મ ભાવથી બંધાય. જેવો ભાવ તેવો. જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. શાસ્ત્ર લખ્યું છે. સમજાય છે ને? જેવો ભાવ તેવો. એટલે કર્મ ભાવથી બંધાય છે. ઇન્ટેન્શન કહેવાય ઇંગ્લિશમાં એને. સમજાય છે ને? એટલે કર્મ ભાવથી બંધાય છે. અને કર્મ મન, વચન, કાયાથી ભોગવાય છે. બે વસ્તુ જુદી પડી ગઈ ને. ભાવ એ જોઈ શકાય એવી વસ્તુ નથી. અત્યારે રાતના 12 વાગ્યા હોય અને જાન્યુઆરીનો ઠંડીનો મહિનો હોય ને આપણે 9-1 વાગે સુઈ જતા હોય ઠંડીમાં, અને રાતના 12 વાગે કોઈ બેલ મારે એટલે આપણને ખબર પડે કે કોઈ આવ્યું છે. કોણ આવ્યું છે તો ખબર, પણ વિચાર અંદર ભાવ એવો થઈ ગયો કે અત્યારે કોણ હું અત્યારે 12 વાગે વગર મેસેજ. એટલે ભાવ બગડે અંદર. પાછા ઊભા તો થાય, પછી પૂછે બાયણા પાસે જઈને કોણ છે. એટલે પેલો ભાઈ કે ભાઈ હું તમારો સાળો છું. પછી બાયણું ખોલે કે ના ખોલે? એટલે બાયણું ખોલે. પછી સાળા ભાઈ આવે, બેસાડે, પાણી બાણી પાય, પછી વિવેક કરે કે નહીં ઠંડીમાં આયા હોય કે ચા પીશો કે નહીં. એટલે પેલા કે જીજાજી ચાની ક્યાં વાત કરો છો? કે અમે તો કે છે 8-9 વાગે આવવાના હતા, ગાડી બગડી એટલે 12 વાગે આવ્યા, હજુ તો જમવાનું બાકી છે. પછી શું થાય? રસોઈ બનાવવાનો ભાવ બગડે. રસોઈ બનાવે ને જમાડે, પણ ભાવ શું કરે? ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ નથી. બહાર કે આવો પધારો, અંદર એમ થાય કે અત્યારે ક્યાં આવ્યો 12 વાગે, તે ભાવ વગાડે.
ખવડાવે ખરા પણ અંદર ભાવ વગાડે કે રાતના 12 વાગે શું કરવાની? પણ એ તો ભાવે આપણા હાથમાં નથી ને, એ તો એની મેળે આવી જાય છે. એની મેળ નથી આવતા, અજ્ઞાનતાથી આવે છે, એની મેળ ના આવે. એટલે આપણે ભાવ બગાડવો ના હોય પણ તો ઓટોમેટિક થઈ જાય છે ને, એ અજ્ઞાનતા છે. શું છે? સામે વાળા વ્યક્તિને કરતા જુએ છે માટે ભાવ થઈ જાય છે. પણ એ જેને જ્ઞાન ના લીધું હોય એને તો કઈ ખબર જ હોય ને એની મેળે બગડે છે એવું બી ખ્યાલ હોય. એટલે હા, એટલે તો કીધું કે આપણે સાચા જ્ઞાનની જરૂર છે. એ તો વાત કરીએ છીએ આપણે. અજ્ઞાન હોય તો ભાવ કર્યા જ કરવાનો છે. સારો ને ખરાબ બે ભાવ કરશે. જ્ઞાન હોય તો ભાવ ના થાય. એટલે પછી ભાવ જ્ઞાન લઈ લીધા પછી જ્ઞાન લીધા પછી પણ એવું થાય કે ભાવ બગડી જાય છે. પછી ભાવ બગડી ગયા પછી આપણને એવું ફીલ થાય છે કે આ તો ભાવ બગડી ગયો. પછી શું કરવાનું? આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે. પછી મનના લેવલે હોય, સ્પીચના લેવલે હોય કે એક્શનના લેવલે હોય, પણ આટલું જ પ્રતિક્રમણ ટૂંકું. આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. બીજું કોઈ ડિટેલિંગ નહીં કરવાનું. મન વચન કાયાના એક્શનનું ડિટેલિંગ નહીં કરવાનું. ફક્ત આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. સમજી ગયા? આટલું જ પુરુષાર્થ આપણો, આટલો જ છે. એટલે સમજાયું ને, કર્મ ભાવથી બંધાય છે. અજ્ઞાન સાનું છે, અજ્ઞાન સાનું છે. એમ ભાવ જે બગડે છે ને, અજ્ઞાન સાનું છે. એટલે ભાવ જે બગડે છે અજ્ઞાની માટે હવે વાત કરી તો એને ભાવ બગડવાનું એમ અજ્ઞાન સાનું છે. હું કોણ છું એનું જ્ઞાન નથી, એ પહેલું અજ્ઞાન. હું કોણ છું એ નથી ખબર, એ પહેલું અજ્ઞાન. અને આ મન વચન કાયા સહિત આ બહારના સંજોગો કોણ ચલાવે છે એ બીજું અજ્ઞાન. આ બે અજ્ઞાન છે. હું કોણ છું તે અને આ મન વચન કાયા કોણ ચલાવે છે તે, આ બે અજ્ઞાનથી આ જન્મ મરણના ચક્કર ચાલે છે. બે અજ્ઞાનથી રાગ દ્વેષ થાય છે, ક્રોધ માન માયાલોભ થાય છે અને જન્મ મરણના ચક્કર ચાલુ. સમજાય છે? આ બે પ્રકારના બેઝિક અજ્ઞાન છે. એનાથી પછી બીજા બધા અજ્ઞાનો ઉભા થાય છે. રાગ દ્વેષ ક્રોધ માન માયાલોભ બધું. આ બે પ્રકારના બધાને સમજાય છે? સ્વતંત્ર શક્તિ કશામાં નથી તો ભાવ પછી એવું જ ને, ભાવ કરવાની સ્વતંત્ર શક્તિ નથી, પણ અજ્ઞાનતાને કારણે ભાવ થઈ જાય છે. સ્વતંત્ર શક્તિ તો નથી, નહીં તો કોઈ ભાવ ખરાબ કરે જ નહીં, પણ એ અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન છે. હું કોણ છું તે ખબર નથી અને આ મન વચન કાયા કોણ ચલાવે છે તે ખબર નથી, એટલે ભાવ થઈ જાય છે. સમજાય છે? પણ એનો ભોગવટો આવે. સ્વતંત્ર શક્તિ ભગવાનની પણ નથી, બરોબર? ભગવાન પાસે તો કર્મ બાંધવાની શક્તિ નથી ને કર્મ ભોગવવાની શક્તિ નથી. ફક્ત એની હાજરીથી કર્મ બંધાય છે અને એની હાજરીમાં કર્મ ઉકલે છે. તો આપણે તો શક્તિઓ માંગીએ છીએ. હા, શક્તિ કોની જોડે માંગીએ આપણે? જે શક્તિ વાળો હોય એની પાસે. નહીં, અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચના નથી અને તે વ્યવસ્થિત છે. બરાબર. અને બીજી બાજુ આપણે માંગીએ છીએ કે પોતાના સ્વરૂપ જાણવા માટે અંતર્યામી પરમાત્મા મને શક્તિ આપો. બરાબર. એ શક્તિ આપણે કોની જોડે માંગીએ? એની પાસે બધા ઇનફાઇનાઇટ પાવર છે. આત્મા પાસે બધી અનંત શક્તિઓ છે. ભગવાનને આત્મા અલગ થઈ ગયા? ભગવાનની આત્મા એક જ છે, અલગ નથી, પણ વ્યવહારથી અલગ પડી ગયા. નામધારી થયા એટલે અલગ થઈ ગયા. કઈ રીતે? જરા જેમ કે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન નામ થયા એટલે અલગ થઈ ગયા, બાકી એક જ છે. ખરેખર ભગવાન કોને કહેવાય?
ભગવાન અને એમનો આત્મા પાછો અલગ. હા, એ સમજાવું છું. ભગવાન કોને કહેવાય? ટેમ્પરરી હોય કે પરમેનન્ટ હોય? પરમેનન્ટ હોય. ભગવાન નામ વાળા હોય કે અનામી હોય? ભગવાન જન્મ વાળા હોય કે અજન્મ? સમજાય છે? ભગવાન રૂપી હોય કે અરૂપી? અરૂપી. ને તમે જે નામ બોલો છો બધા રૂપી. કોઈ જગ્યાએ મેળ પડે છે? રૂપી, નામી, જન્મ મરણ અને ટેમ્પરરી, કોઈ જગ્યાએ મેળ પડ્યો ભગવાનનો? એટલે ભગવાન અને આત્મા એક જ છે, પણ નામ પડ્યા એટલે અલગ થઈ ગયા. બાકી આત્મા એ જ ભગવાન કહેવાય. આત્મા અનામી છે, અરૂપી છે, જન્મ મરણ થી પર છે અને અવિનાશી છે. સમજી ગયા? એ લૌકિક શ્રદ્ધામાં નામધારીને ભગવાન માનવામાં આવે છે. આધ્યાત્મિક ભાષામાં આત્મા એ જ પરમાત્મા છે, એ જ ગોડ છે. સમજાય છે? હા. અને બીજું હિસાબ વગર કશું થતું નથી. બરોબર? જે કઈ છે આપણા કર્મોના હિસાબથી બહાર થવાનું નથી. તો આપણે ભાવ કરીએ છીએ તો એ બી હિસાબ હશે તો જ ભાવ થશે ને? ના, ભાવ હિસાબથી થતા નથી. ભાવ અજ્ઞાનથી થાય છે. મન વચ્ચેનો કાયાનો ભોગવટો હિસાબથી થાય છે. એમ નહીં. હવે મોક્ષ માટે જે પુરુષાર્થ કરીએ, બરાબર, એના માટે ભાવથી જ થશે. ભાવ સિવાય બીજું કઈ નહીં ચાલે. બરાબર? પછી એ ભાવ પણ એવા લઈને આવ્યા હશે તો જ થશે ને? ના, ભાવ એ તમારો આજનો પુરુષાર્થ છે. 3 વસ્તુ ભેગી થાય ભાવની અંદર: ગયા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન. આ 3ના ભેગા થવાથી નવો ભાવ ઉત્પન્ન થાય. પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન, આ 3 વસ્તુના પ્રોસેસ થી નવા ભાવ થાય છે. સમજાય છે? બરાબર. એટલે ભાવ એ આજનો પુરુષાર્થ છે અને મન વચન કાયા એ ગયા અવતારના પુરુષાર્થનું ફળ છે. બરાબર. બીજું ડખો દખલ ના કરો એવી શક્તિ આપો એ. અને જ્ઞાન શું છે? જ્ઞાન કઈ રીતે સમજવું? કયું જ્ઞાન? જ્ઞાન આપણે જે જ્ઞાનની વાત કરીએ, મોક્ષ માટેનું જે જ્ઞાન છે. પહેલું તો ડખો દખલ ના કરવું એવી શક્તિ આપો. ડખો દખલ એટલે શું? તમે જે સમજી ગયા બોલો. કોઈ વ્યવહારમાં બોલાચાલી ગમે તે થતું હોય તો આપણે વ્યવહારે સમાધાન કરી લેવું, એને ડખો દખલ ના કહેવાય. તો જરાક દાખલા જેવું આપીને. ડખો દખલ સ્પિરિચ્યુઅલ લાઈફમાં ડખો દખલ કોને કહેવાય? કે આ મન વચન કાયા દ્વારા જે કંઈ બને છે અને 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અનુભવમાં આવે છે એને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરવું, એને જ્ઞાન કહેવાય. અને એક્સેપ્ટ ના કરવું એને ડખો દખલ કહેવાય. કુદરતે જે રિઝલ્ટ આપ્યું, આને આપ્યું કે બીજાને આપ્યું, જે આપણે આ 5 ઇન્દ્રિયો દ્વારા ફીલ કર્યું, એને એઝ ઇટ ઇઝ સ્વીકાર કરવો એનું નામ જ્ઞાન, અને એઝ ઇટ ઇઝ સ્વીકાર ન કરવો એનું નામ ડખો દખલ. એનાથી રાગ દ્વેષ થાય, એમાંથી ક્રોધ માન માયા લોભ થાય. સમજાય છે? સ્વીકાર કરનાર કોણ? પછી સ્વીકાર કોણ કરે? હા, સ્વીકાર કોણ કરે? આ સંજોગો જે કઈ આવે છે ને એઝ ઇટ ઇઝ સ્વીકાર કોણ કરે? સ્વીકાર પ્રતિષ્ઠિત આત્મા કરે. મૂળ આત્માને કરવાનું હોય જ નહીં કશું. ના સ્વીકાર પણ એ જ કરે છે અને સ્વીકાર પણ એ જ કરે છે. એટલે જ્ઞાની ભાવો અને અજ્ઞાની ભાવો. સમજાય ને? જેની પાસે દ્રષ્ટિ છે અને જ્ઞાની ભાવો કહેવાય, જેની દ્રષ્ટિ નથી એને અજ્ઞાની કહેવાય. એટલે પ્રતિષ્ઠિત આત્મા કોણ? પ્રતિષ્ઠા. આ મન વચન કાયા પાસે પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા નથી. આ મન વચન કાયા પાસે ફક્ત કર્મ ભોગવવાની સત્તા છે. અને જેવા કર્મો પતી જાય એટલે આનો રોલ પતી જાય એટલે બાળી નાખવાનો, અને નવા જે અંદર ભાવ કર્મ કર્યા છે એના આધારે નવો જન્મ મળશે. સમજાય છે? પ્રતિષ્ઠિત આત્મા કીધું તો આત્મા 2 થાય એવું થયું હતું. 3 છે. કયા કયા સમજાવો. આ બહાર દેખાય છે
એને મિકેનિકલ આત્મા કહેવાય. કેવો કહેવાય? મિકેનિકલ આત્મા, જે ઓટો મોડ છે ગયા અવતારના કર્મના ફળ રૂપે. પછી બીજો આત્મા છે શુદ્ધ આત્મા, જે પરમેનન્ટ છે અને શુદ્ધ જ છે. એમાં ક્યારે પરિવર્તન થતું નથી. લાખો અવતાર થાય પણ એમાં ફેરફાર નથી થતો. એની ખાલી પ્રેઝન્સ છે, હાજરી. અને મૂળ આત્મા અને મિકેનિકલ આત્માની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા છે. એ પ્રતિષ્ઠિત આત્મા they create the new cause for the next birth. એ નવા અવતાર માટેના કર્મ બાંધે છે. એની પાસે જેવું જ્ઞાન છે, જેવું ડેવલપમેન્ટ છે, જેવા સંજોગો બહાર છે, એ પ્રમાણે એ નવા ભાવ કરે છે અને કર્મ બાંધે છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા નવી પ્રતિષ્ઠા કરે છે. શું કરે છે? નવી પ્રતિષ્ઠાને બીજી ભાષામાં કહેવાય નવા કર્મ અથવા કોઝ બાંધે છે. સમજાય છે? તારું મારું કરે છે પ્રતિષ્ઠિત આત્મા કરે છે એવું ના? તારું મારું કરે છે તો આ મિકેનિકલ આત્મા કરે છે, પણ પેલો તારું મારું જે અંદર માને છે એ પ્રતિષ્ઠિત આત્મા છે. કરે છે એ નહીં. એટલે આ મિકેનિકલ આત્મા કહેવાય. પ્રતિષ્ઠિત આત્માને આ મિકેનિકલ કહેવાય, આને મિશ્ર ચેતન કહેવાય, અને મિકેનિકલ ચેતન કહેવાય. પ્રતિષ્ઠિત આત્માને મિશ્ર ચેતન કહેવાય અને મૂળ આત્માને શુદ્ધ ચેતન કહેવાય. શુદ્ધ એટલે પ્યોર. એટલે આખો પુરુષાર્થ મિશ્ર ચેતનમાં છે અને ભોગવટો મિકેનિકલ ચેતન. મિકેનિકલ એટલે આ દેખાય છે તેને મિકેનિકલ કહેવાય. ક્યારે શું થઈ જાય એ ખબર ના પડે માણસ, કારણ કે એના હાથમાં નથી. રામ ગમે એટલા સમર્થ હોય તોય રાવણ ના માને. કૃષ્ણ ભગવાન ગમે એટલા સમર્થ હોય તો દુર્યોધન ના માને. મહાવીર ગમે એટલા સમર્થ હોય તો પણ ગોસાલક ના માને. એટલે કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું. સમજી ગયા? આ મન વચન કાયા એ કર્મ સત્તાને આધીન છે. આત્મા છે એ સ્વતંત્ર છે. એને કુદરત કશું કરી શકે નહીં. પણ આ આત્માની હાજરીમાં કર્મ બાંધ્યા હશે તો કુદરત તમને નવો જન્મ આપશે. અને આ આત્માએ ત્યાં જવું પડે ફરજિયાત. એની પાસે કોઈ ચોઈસ નથી. જ્યારે નવા કર્મો બંધાય નહીં, જૂના પતી જાય તો એ આત્મા ક્યાં જાય? મોક્ષે. કારણ કે હવે રીબર્થ નહીં થવાનું. પ્રતિષ્ઠિત આત્માને જ બધી મહેનત કરવાની. અને એ મહેનત તો ફક્ત બિલીફ રૂપે જ છે. ખાલી બિલીફ રૂપે જ મહેનત છે. પાછી કેવી? બિલીફ રૂપે. એનો દાખલો જરાક આપીને સમજાવો. બિલીફ નો આ બિલીફ એટલે શું? માન્યતા. આપણે એમ કહીએ કે ભાઈ આ મારી વાઈફ છે. હવે વાઈફ છે એ રિલેટિવ રિલેશન છે. શું છે? કર્મ ભોગવવા માટે. પૈયા નતા એ પેલા પૈયા નતા એ તારે વાઈફ નથી, આજે વાઈફ છે. બરાબર છે ને? એટલે આ કર્મના હિસાબ રૂપે આવી છે વાઈફ. હિસાબ પૂરા કરવા માટે. એ કાયમી સંબંધ સમજાય છે? પણ આપણે જયારે લગ્ન કરીએ છીએ ત્યારે બિલીફ છે કે આ મારી કાયમની વાઈફ છે. એ રાગ અને પોતાનું ધાર્યું ના કરે તો દ્વેષ. ના સમજાય? એટલે એનાથી પાછું નવું ઉભું થાય છે. ભાઈ આ તો કર્મનો હિસાબ પૂરો કરવા માટેના સંજોગ છે. સમજાય છે? એક ભાઈ હતો તો દાદા ભગવાન પાસે આવ્યો અને દુસકે રડવા માંડ્યો. પહેલી વખત આવ્યો. જે દાદા ભગવાને એને પાણી પાયું અને બૈડો થાવડ્યો અને પછી એને પૂછ્યું કે ભાઈ તને તકલીફ શું થઈ છે? કોઈ શારીરિક તકલીફ છે? તો કે ના. કોઈ આર્થિક તકલીફ છે? તો કે છે ના. તો કે શું તકલીફ છે? તો કે મારી વાઈફ મરી ગઈ, એનું દુઃખ છે મને. તો કે તને કેટલા વર્ષ થયા? તો કે 50 વર્ષ થયા. કે છે હમણાં જ મરી ગઈ. તો કે લગ્ન કેટલા વર્ષ પહેલા કર્યા હતા? તો કે 25 વર્ષ પહેલા. ક્યારે કર્યા હતા? આજે કેટલા વર્ષ છે? 50 વર્ષે એની વાઈફ મરી ગઈ અને 25 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.
કે દાદા ભગવાન કે તારે દુઃખ છે એ શેનું દુઃખ છે? તો કે 25 વર્ષ પહેલા વાઈફ નથી અને વાઈફ નું દુઃખ એ નતું, અને 25 વર્ષ પછી પણ વાઈફ નથી પણ વાઈફ નું દુઃખ છે. આટલો જ પ્રશ્ન છે ને, બોલતા નથી બધા. 25 વર્ષ પહેલા વાઈફ નથી અને વાઈફ નું દુઃખ એ નતું, અને 25 વર્ષ પછી એ વાઈફ નથી પણ વાઈફ નું દુઃખ છે. આ જ પ્રશ્ન છે ને, બોલતા નથી. તો કે કેમ આ દુઃખ આવ્યું? તો કે જયારે લગ્નની ચોરીમાં બેઠો ત્યારથી આટા વીટ્યા, મારી વાઈફ, મારી વાઈફ, મારી વાઈફ. તે વાઈફ જતી રહી પણ આટા કેમ ના મોકલે? ત્યાં દુઃખ આટાનું છે. આટા એટલે માલિકી પણ. તો પછી એ ભાઈને કીધું કે જો તારે આ દુઃખ કાઢવું હોય ને તો હવે તારી વાઈફને યાદ નહીં કરવાની, પણ જ્યારે યાદ આવે ત્યારે કહેવાનું નોય મારી, નોય મારી, ઉકલી જશે. તે જ મીઠી ચિંતારે ઉકેલવાની છે. ના સમજાય? આ જગત આખું બિલીફ ઉપર જ ચાલે છે સાહેબ, જો સમજણ પડે છે. આ જગત બિલીફ ઉપર ચાલે છે, અને એ બિલીફ બે પ્રકારની છે. એક રોંગ બિલીફ અને એક રાઈટ બિલીફ. રોંગ બિલીફ ને મિથ્યા જ્ઞાન કહે છે અને રાઈટ બિલીફ ને સમ્યક જ્ઞાન કહે છે. બે પ્રકારની બિલીફ છે. રોંગ બિલીફ થી સંસાર છે, રાઈટ બિલીફ થી સંસાર સમાપ્ત થાય છે. બિલીફ એટલે માન્યતા. સમજાય છે ને? મિથ્યા ને એનું વિશ્લેષણ કરી આપો. મિથ્યા એટલે આ સંસાર ચલાવવા માટેની રાગ દ્વેષ ક્રોધ માન માયેલો થાય એ બધી મિથ્યા માન્યતાઓ. મારું તારું થાય એ મિથ્યા માન્યતાઓ. આ શરીરે હું છું, શરીરને ચલાવનાર હું છું, એ બધી મિથ્યા માન્યતાઓ. અને સમ્યક માન્યતા એટલે હું આત્મા છું અને આ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે, એને કુદરત ચલાવે છે. એ સમ્યક માન્યતા છે. સમ્યક એટલે સવડી, મિથ્યા એટલે અવળી. સમજાય છે? મિશ્ર ચેતન અને ભાવક એક જ વસ્તુ છે. ભાવક કહીએ છીએ એ અને મિશ્ર ચેતન એક જ વસ્તુ છે. મિશ્ર ચેતન જુદી વસ્તુ છે, ભાવકો જુદી વસ્તુ. ભાવકો ભાવ કરાવડાવે છે. ભાવકો કારકો બધા કરાવડાવનારા છે, અને કરનાર કોણ છે? તો કે મિશ્ર ચેતન, જેનું બીજું નામ કહેવાય પ્રતિષ્ઠિતા. એ જેવી પ્રતિષ્ઠા કરે છે એ પ્રમાણે કર્મ બંધાય છે. એક કર્મને કોઝ કહેવાય અને આખી લાઈફના બંચ ઓફ કર્મને કોઝલ બોડી કહેવાય. અને કોઝલ બોડી પ્રમાણે કુદરત આપણને ઇફેક્ટિવ બોડી આપે છે. સમજાય છે ને? આવી રીતે કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ આવી રીતે ચાલે કરે છે. જન્મ મરણ. ભાવકોનું સર્જન કઈ રીતે થાય? અજ્ઞાન ત્યાંથી. બીજું કોણ કરે? જેવું જેવું જ્ઞાન છે એવું એવા ભાવ થાય. પ્રતિષ્ઠિત આત્માનું લોકેશન અહીંયા ભાગ છે ને ભ્રમર ભાગ, એનાથી 2.5 ઇંચ અંદર એને ભાવ મન કે છે. દ્રવ્ય મન અહીંયા છે, ભાવ મન અહીંયા છે. આ ભાવ મન છે, આ દ્રવ્ય. દ્રવ્ય એટલે લઈને આ તે જેની અંદર વિચારો થાય છે ને એ દ્રવ્ય મન કહેવાય, અને ભાવ થાય છે તેને ભાવ મન કહેવાય. ભાવ એ સર્જન છે, દ્રવ્ય મન વિસર્જન છે. શુદ્ધાત્મા તો પૂરા બોડીમાં છે ને, આખા બોડીમાં શુદ્ધાત્મા. શુદ્ધાત્માનું સ્થાન એ આપણી નાભીમાં છે, પણ શુદ્ધાત્માની રેડિયસ એ આ ફિઝિકલ બોડીના પ્રમાણમાં હોય. રેડિયસ ખ્યાલ આવે? આ બલ્બ હોય, બલ્બની રેડિયસ, બલ્બ આટલો છે, એની રેડિયસ આ રેડિયસ કહેવાય. જેટલામાં પ્રકાશ ફેલાય છે એને રેડિયસ કહેવાય. એમ આત્મા નાભીમાં છે, એની રેડિયસ આ બોડી પ્રમાણે હોય, બોડીના બધા ભાગમાં હોય. ફક્ત આ જે વધેલા નખ છે અને આ વાળ છે એમાં ના હોય. જ્યાં સ્પર્શ કરવાથી ફીલ થતું નથી એ ભાગમાં નથી, જ્યાં ફીલ થાય છે ત્યાં આત્માનો પ્રકાશ છે. સમજાય છે? જળને કારણે ફિલિંગ નથી, ચેતનને કારણે ફિલિંગ છે. પણ એ ફિલિંગ રાગદ્વેષમાં એટલા માટે પલટાય છે કારણ કે અજ્ઞાન છે. સમજાય છે? ત્યાગ વગર કશું થતું જ નથી, તો ત્યાગ શેનો કરવો? સમજાવે? ત્યાગ વગર કશું થતું નથી, તો ત્યાગ શેનો કરવો? ત્યાગ અજ્ઞાન નો કરવાનો છે. શેનો કરવાનો છે?
ને આપણે વસ્તુઓનો કરીએ છીએ. ત્યાગ શેનો કરવાનો છે ને આપણે કરીએ છીએ શેનો? વસ્તુઓ. અજ્ઞાન નો ત્યાગ થઈ ગયો તો એ જ્ઞાન. જ્ઞાન ને અજ્ઞાન બે હાથે ના હોય. અજ્ઞાન ગયું એ જ જ્ઞાન. પ્રયાસ નું ફળ સંસાર છે, અપ્રયાસ નું ફળ મોક્ષ છે, એ સમજાવ. પ્રયત્ન નું ફળ સંસાર છે અને અપ્રયત્ન નું ફળ મોક્ષ છે. અપ્રયત્ન એટલે અકર્તાપણું, પ્રયત્ન એટલે કર્તાપણું. કર્તાપણાથી સંસાર છે અને અકર્તાપણાથી મોક્ષ છે. ક્રિયા શું કરો છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ક્રિયા કરતી વખતે હું કરું છું તો સંસાર છે, અને ક્રિયા કરતી વખતે ક્રિયા કુદરત કરે છે અને હું એનાથી સર્વથા મુક્ત શુદ્ધ આત્મા છું તો મોક્ષ છે. સમાધાન થયું કે ના થયું? થઈ ગયું. આત્મા અમર છે, મોક્ષ મળી જાય એટલે આત્મા એને કઈ જવાનું જ ના હોય. તો પછી 3 આત્મા કીધા તો આ દેહ ને જે સ્થૂળ આત્મા, તો આત્મા ના હોય તો એને બાળી નાખીએ. બરાબર. તો પેલો પ્રતિષ્ઠિત આત્મા પછી કઈ જાય? રીબર્થ. એના આધારે જ રીબર્થ થાય. આને બાળી દીધું તું એ તો ખબર પડે એ ના બળે. પ્રતિષ્ઠિત આત્મા એ ના બળે અને મૂળ આત્મા એ ના બળે, પણ પ્રતિષ્ઠિત આત્માથી રીબર્થ થાય. અને જે મૂળ આત્મા છે એને સટલ રૂપે જવું પડે ફરજિયાત. એની પાસે ચોઈસ નથી. જ્યાં સુધી કર્મ બાંધ્યા હોય ત્યાં સુધી જે ગતિમાં જાય પ્રતિષ્ઠિત આત્માનો જન્મ થાય ત્યાં આત્માએ જવું પડે ફરજિયાત. આ જન્મનું પેલાને યાદ રહે એવું કેમ નથી? ગયા જન્મનું યાદ નથી રહેતું એવું? ગયા જન્મનું યાદ નથી રહેતું કારણ કે મરતી વખતે દુઃખ એટલું હોય છે અને માતાના પેટમાં 9 મહિના બી દુઃખ બહુ હોય છે, એટલે કશું યાદ જ ના રહે, બધું ભૂલી જાય. કોક વળી અપવાદ હોય તો એને પાટલો ભાવ યાદ આવે. સમજાય છે? બાકી 99% તો 99.9% ના યાદ આવે પાછલો ભાવ, પણ કોકની આવે. ઇતિહાસમાં ઘણા દાખલા છે એવા, આજે છે. પ્રતિષ્ઠિત આત્માને લીધે યાદ આવે એવું છે? પ્રતિષ્ઠિત આત્માને લીધે જ નહીં, કોઈ પાછલો ભાવ એને એક પ્રકારનું જ્ઞાન કે છે, જાતીય સ્મરણ જ્ઞાન. શું કે છે? જેનાથી પાછલો ભાવ દેખાય. અને જ્ઞાન સિવાય કોઈને પાછલો ભાવ દેખાતો હોય તો મરતી વખતે એનું ચિત્ત એકદમ શાંત હોય ને સ્થિર હોય તો એને જન્મતી વખતે થોડો મોટો થાય પછી પાછલો ભાવ ફિલ્મ રૂપે દેખાય. ફિલ્મ આવે ને એવું દેખાય. મરતી વખતે એને બહુ વેદના ના અનુભવી હોય, શાંત ચિત્તે મરી ગયું હોય તો ચિત્તમાં બધું ફિલ્મ થઈ ગયું હોય, અહીંયા આગળ રીપ્લે થાય, બની શકે. પતી ગયું? સ્વામી એટલે અનંત અવતારથી એકનો એક જ આત્મા ચાલ્યો આવે છે, પ્રતિષ્ઠિત આત્મા. હા, આત્મા એકનો એક જ હોય. પ્રતિષ્ઠિત આત્મા તો બદલાય. આત્મા એક જ હોય, મૂળ આત્મા એક જ હોય. પ્રતિષ્ઠિત આત્મા તો બદલાયા કરે. પ્રતિષ્ઠિત આત્મા એટલે એક પ્રકારની એવી શક્તિ છે કે જેને કારણે સર્જન થયા કરે છે. શું થયા કરે છે? સર્જન. મુક્તિનો માર્ગ એટલે શું? મુક્તિનો માર્ગ એટલે કશું એચિંગ નથી કરવાનું. શું નથી કરવાનું? કશું લૂઝ પણ નથી કરવાનું. પણ મુક્તિનો માર્ગ એટલે અજ્ઞાનને ડિમોલિશ કરવાનું. શું કરવાનું? અજ્ઞાનને ડિમોલિશ કરવાનું. બસ એ જ મુક્તિનો માર્ગ. અજ્ઞાન સંપૂર્ણ ખલાસ થઈ ગયું એનું નામ જ્ઞાન. જ્ઞાન તો છે પણ અજ્ઞાનની રોંગ બિલીફ થી કર્ટેન થયું છે. શું થયું છે? સમજાય છે? એટલે અજ્ઞાનને કાઢવું તે જ જ્ઞાન છે. મૂળ જ્ઞાન છે તે પ્રકાશ સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? અને આ પુરુષાર્થનું જ્ઞાન છે, પુરુષાર્થનું જ્ઞાન છે તે બિલીફ સ્વરૂપે છે. તે બિલીફ બે પ્રકારની, રોંગ બિલીફ ને રાઈટ બિલીફ. રાઈટ બિલીફ થી અજ્ઞાન જતું રહે. ખ્યાલ આવે છે ને?
ને રોંગ બિલીફ થી અજ્ઞાન વધ્યા કરે. આવી આખી અંદર સાયન્ટિફિક પ્રક્રિયા થાય છે દરેકની અંદર. સ્પિરિચ્યુઅલ માર્ગને કોઈ ઇન્ડિવિડ્યુઅલ રિલિજિયન સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એને સ્વધર્મ કહેવાય. સ્વધર્મ સમજાય છે ને? સ્વ એટલે પોતાનો ધર્મ. અને આ બહાર જગતમાં ધર્મો છે એ બધા પર ધર્મો છે. પર ધર્મો એટલે પ્રકૃતિના ધર્મો. કોઈ વૈષ્ણવ હોય, કોઈ જૈન હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ શિવને માને, કોઈ સ્વામિનારાયણને માને, એ બધા પ્રકૃતિના ધર્મો છે. કોના ધર્મો છે? પ્રકૃતિએ પાળવાના ધર્મો. અને સ્વધર્મ એટલે આત્મધર્મ, જે પોતાનું છે, એમાં કશું પાળવાનું ના હોય. પ્રકૃતિના ધર્મથી પાપ અને પુણ્ય બંધાય, સ્વધર્મથી મુક્તિ. સમજાય છે? એટલે આખું વિજ્ઞાન એકદમ સિમ્પલ છે, ગોળ ગોળ નથી. જો સમજાય તો. ના સમજાય તો બહુ અઘરું છે. તમને સમજાયું? સમય થઈ ગયો છે આપણો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.